નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવચાયાણમ નમો લોવે સવ સાહુણમ એસો પંચનમુકારો સવ પાવપણાસણો મંગલાણં ચ સવ્વે સિંહ પડમંઘાવૈ મંગલમ. જય જિનેન્દ્ર. શ્રી મુંબઈ જૈન યુવક સંઘની પર્યુષણ વ્યાખ્યાનમાળામાં આપ સર્વેનું સ્વાગત છે. શ્રી મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા આયોજિત આ 90મી પર્યુષણ વ્યાખ્યાનમાળા છે. 90 વર્ષના વાણા જ્યારે વીતી ગયા હોય ત્યારે અનેક વિચારો, ચિંતન આ મંચ ઉપરથી પ્રસ્તુત થયા છે. આપ જાણો છો, શ્રી મુંબઈ જૈન યુવક સંઘ આરંભથી જ પરમાર્થની યાત્રાને વધારે સક્ષમ કરવા, શુદ્ધ કરવાનો પ્રયત્ન કરવા માટે આધ્યાત્મના દૃષ્ટિકોણથી આપણને ઉપકારક થાય તે પ્રકારના વ્યાખ્યાનોનું આયોજન કરતી આવી છે. એક તરફ જ્ઞાનનો પ્રચાર, આપણે જે સૂત્રો છે એ સૂત્રોની સમજણ, આપણા ગ્રંથોનો પરિચય અને આપણી જીવનયાત્રા કઈ રીતે વધારે ને વધારે સ્વચ્છ, શુદ્ધ અને પરમાર્થની બને એવો પ્રયત્ન શ્રી મુંબઈ જૈન યુવક સંઘનો રહ્યો છે. જૈન સમાજ પર્યુષણના દિવસો દરમિયાન વધારે ને વધારે પોતાના આત્મા તરફ જાય, પોતાની સમતા ભાવને ધારણ કરે, તેમની અંદરનો અહિંસા ભાવ વધુ ને વધુ જાગૃત થાય. તેઓ જે પણ કોઈ કાર્ય કરે છે, તેઓ જે કંઈ કોઈ ક્રિયા કરે છે એ અમને પણ તેમાં જાગૃતતા મેળવે, તો બીજી તરફ જે પાપાચારને નોતરે છે એ પ્રવૃત્તિથી દૂર થાય અને એ માટે અનેક વિદ્વાન સક્ષમ વ્યક્તિઓને આપણે આ મંચ ઉપર આમંત્રિત કરતા હોઈએ છીએ. આપ સર્વે સાથેનો આ જોડાયેલો આપણો નાતો દર વર્ષે વધારે ને વધારે સક્ષમ બને એવી અપેક્ષા તો છે જ. હું આપ સર્વેનો ફરી એકવાર અહીંયા સ્વાગત કરું છું. હવે 8 દિવસ દરમિયાન આપણે જુદા જુદા 8 વક્તાઓના વ્યાખ્યાનો સાંભળીશું. એ ઉપરાંત ભક્તિ સંગીતમાં જોનીભાઈને પણ સાંભળીશું. શ્રી મુંબઈ જૈન યુવક સંઘને ઘણા વર્ષોથી પર્યુષણ વ્યાખ્યાનમાળા માટે શ્રી સેવંતીલાલ કાંતિલાલ ટ્રસ્ટનો આર્થિક સહયોગ મળે છે. તો બીજી તરફ આ સંઘના વ્યાખ્યાનો આપ સર્વે સુધી પહોંચે એ માટે યુટ્યુબ પર વ્યાખ્યાનોનું પ્રસારણ થાય એ માટે આપણે શ્રી હરીશભાઈ મહેતા આપણને આર્થિક અનુદાન આપે છે. તેમના સૌજન્યના કારણે આજે આ વ્યાખ્યાનો આપ દેશ વિદેશમાં જ્યાં પણ છો ત્યાં સાંભળી શકો છો અને આપ સુધી એ પહોંચી શકાય છે. તો આપની વચ્ચેની કડી બનવા માટે શ્રી હરીશભાઈ મહેતા અને વ્યાખ્યાનોના આયોજન માટે હંમેશા આર્થિક સહયોગ આપનાર પરમ પૂજ્ય શ્રી લલિતભાઈના પ્રત્યેનો આભાર પણ હું આરંભના દિવસે જ વ્યક્ત કરું છું. આ સાથે એ જણાવતા ખૂબ આનંદ થાય છે કે અનુકંપા પ્રોજેક્ટ હેઠળ આ વર્ષે આપણે એક વિશિષ્ટ સંસ્થાની પસંદગી કરી છે. સમાજના અંધારા ખૂણામાં વર્ષોથી શિક્ષણ, ગ્રામોદ્ધાર, ખેતી, લોક કલ્યાણનું કાર્ય કરે છે. લોક મિત્ર રાજકોટ એ આપણે પસંદગી કરી છે. આવા દીવડાઓથી આપણે સમાજ ઉજ્જવળ બનતો હોય છે. આપણે સૌ આ સંસ્થા તરફ આપણે દાન પ્રવાહ વહાવીએ અને આ વર્ષે આ સંસ્થા માટે મોટું ભંડોળ ભેગું થાય તેવી શ્રી મુંબઈ જૈન યુવક સંઘની અપીલમાં તમે જરૂરથી સાથ આપશો. આવતીકાલે આપણે શ્રી મુંબઈ જૈન યુવક સંઘ અને દીપક ફાઉન્ડેશન દ્વારા અપાતા ભદ્રંકર વિજય જ્ઞાન દીપક એવોર્ડની જાહેરાત કરીશું. શ્રી મુંબઈ જૈન યુવક સંઘ આયોજિત 90મી પર્યુષણ વ્યાખ્યાનમાળામાં આપ સૌનો ભાવભર્યા હૃદયથી સ્વાગત છે. પર્યુષણ વ્યાખ્યાનમાળાનો આ વખતનો વિષય છે આત્મજાગૃતિનું પર્વ પર્યુષણ. પર્યુષણ પર્વ ખરા અર્થમાં આત્મજાગૃતિનું પર્વ બને અને એ માટે 8 દિવસ આપણા 8 વક્તાઓ આત્મજાગૃતિના અલગ અલગ રસ્તાઓ અને અલગ અલગ દ્રષ્ટિકોણથી વાત કરવાના છીએ. ઓનલાઈન વ્યાખ્યાનમાળામાં આપણે એ રીતનું આયોજન કર્યું છે કે આરંભમાં જોનીભાઈ દ્વારા ભક્તિ સંગીત હશે, ત્યારબાદ વક્તા પોતાની વાત કરશે અને
શ્રી મુંબઈ જૈન યુવક સંઘે જે સંસ્થાને આ વર્ષે પસંદ કરી છે, જેના વિશે હમણાં જ દિલીપભાઈએ થોડીક વાત કરી, એ લોકમિત્રા સંસ્થા વિશેનો વિડીયો પ્રસ્તુત થશે. એ ઉપરાંત થોડી નવી વાતો એ રીતે પણ આવશે કે શ્રી મુંબઈ જૈન યુવક સંઘ આ વર્ષથી પર્યુષણના 8 દિવસ દરમિયાન અનાજની પ્રભાવના કરવાનું છે. આપણા ઓફિસનો જે વિસ્તાર છે, ઓપેરા હાઉસ અને બીજા કેટલાક વિરાર અને નાલા સોપારાથી કેટલાક પરિવારજનો અહીં આવવાના છે, અને જેવું આવશે અને જેમને અનાજ આપવાનો લાભ આપણને સૌને મળશે, તો એ અંગેની પણ થોડીક વાતો આપની સાથે કરશું કે આ દિવસોમાં આપણે આપણા હૃદયનું એક ઉત્કટ પર્વ છે, આપણા હૃદયના ભાવ ઉન્નત બને એ પ્રયત્ન તો છે જ, પણ સાથે સાથે આપણા ભાઈઓ, આપણી બહેનો, એ સૌના ઘરો પણ એક ઉલ્લાસથી આવે. એ જૈન હોય કે નોન જૈન હોય, પરંતુ એમના ઘરમાં પણ એ દિવસોમાં એક આનંદ અને ઉલ્લાસ પ્રવર્તેલું રહે એવા એક પ્રયત્નથી આપણે આ પ્રભાવના 8 દિવસ કરવાનો 8 દિવસ ચાલુ રાખવાનો આરંભ આ વર્ષથી કર્યો છે. આવતીકાલ અથવા પરમ દિવસથી એના થોડા ફોટા પણ વચ્ચે અમે આપની જાણકારી માટે મૂકતા રહીશું. એ ઉપરાંત આ 90મી પર્યુષણ વ્યાખ્યાનમાળા છે. છેલ્લા કેટલાય વર્ષોથી શ્રી મુંબઈ જૈન યુવક સંઘને પોતાનો આર્થિક સહયોગ આપે છે બિપિનભાઈ, સેવંતીલાલ કાંતિલાલ ટ્રસ્ટ. સેવંતીલાલ કાંતિલાલ ટ્રસ્ટ સાથેનું જે જોડાણ છે એ બહુ જ નિકટનું અને ઘનિષ્ઠ તો છે જ, પરંતુ સાથે સાથે પર્યુષણ વ્યાખ્યાનમાળામાં આર્થિક પ્રશ્નોને કારણે કોઈ પણ રૂકાવટ ન આવે એ જોવાનો પ્રયત્ન તેઓ નિરંતર કરતા રહેતા હોઈએ છે. તો આ 90 વર્ષની જ્યારે વ્યાખ્યાનમાળા થઈ હોય ત્યારે એમના પરિવારમાંથી સેવંતીલાલ કાંતિલાલ ટ્રસ્ટના પ્રતિનિધિ તરીકે બિપિનભાઈ શાહ પોતાની વાતને પ્રસ્તુત કરવાના છે. તો સૌથી પહેલાં આપણે બિપિનભાઈ શાહની વાતને સાંભળીએ. એ પૂર્વે ભક્તિ સંગીત ગયા વર્ષે આપણને ભક્તિથી તરબોળ કર્યા હતા જોનીભાઈ શાહે. તો જોનીભાઈ શાહનો પરિચય આમ તો આપ સર્વ સુગ્ન શ્રોતાઓને છે જ, પરંતુ થોડીક વાત કરીએ, કારણ કે આ વર્ષે આપણે જોનીભાઈના ભક્તિ સંગીતની સાથે તબલા અને બાંસુરી આ સંગીતના 2 વાદ્યોને પણ ઉમેર્યા છે. તો થોડોક જોનીભાઈનો પરિચય આપણે ફરી પાછો રિફ્રેશ કરી લઈએ. તો આપણા સૌના જોનીભાઈ એ સંગીત વિશારદ છે, વોકલમાં એમને સંગીત વિશારદ પ્રાપ્ત કર્યું છે. અત્યારે તેઓ દરભંગા ઘરાનાના પંડિત સુખદેવ ચતુર્વેદીજી પાસે ધ્રુપદની તાલીમ લઈ રહ્યા છે, અને હિન્દુસ્તાની મ્યુઝિક ઇન 20th સેન્ચુરી એમ હિસ્ટ્રીમાં આ વિષય એમને લીધો હતો, અને એના ઉપર એમને પોતાની થીસીસ લખી છે. હાલમાં તેઓ અરહમ વિદ્યા મંદિરમાં સંગીતની તાલીમ પણ આપી રહ્યા છે. શ્રી હેમચંદ્રાચાર્ય સંસ્કૃત ગુરુકુરમ છે, એમાં છેલ્લા 5 વર્ષથી તેઓ શાંત શુદ્ધારસનું ગાનની તાલીમ આપતા રહ્યા છે. જૈન સાહિત્ય એકેડમી ટ્રસ્ટ આયોજિત જે જૈન સંગીતનો કોર્સ હતો એમાં મુખ્ય લેક્ચરર તરીકે, મુખ્ય શિક્ષક તરીકેની એમને ભૂમિકા ભજવી હતી, અને તેમાં તેમને ખૂબ સૌને જૈન સંગીતની તાલીમ આપી હતી. શિવરંજની નામનું એમનું એક પરફોર્મિંગ આર્ટ ગ્રુપ છે, અને તેના તેઓ ડાયરેક્ટર છે, જેમાં તેમને શ્રીપાલ રાસનું ગાન, શાંત સુધારસનું ગાન, પ્રાચીન પૂજાઓનું પ્રાચીન દેશીઓમાં ગાન અને આધ્યાત્મિક તથા ધાર્મિક એકપાત્રી અભિનયો આદિ કાર્યક્રમો કર્યા છે. અમેરિકન સ્કૂલ ઓફ બોમ્બે તથા એકેડમી બિરલા ઇન્ટિગ્રેટેડ જે સ્કૂલ છે એમાં ચેસના કોચ તરીકે પણ તેઓ તાલીમ આપે છે. જોનીભાઈના સુમધુર કંઠમાં આપણે અનેક એવા જૈન સ્તવનો, દુહાઓ સાંભળવાના છીએ, જે આત્મજાગૃતિ તરફની આપણી આ પ્રવાસ યાત્રાને વધારે સુંદર અને સંગીતમય બનાવશે. જોનીભાઈની સાથે જે બાંસુરી પર છે એ બાંસુરી પર ભાઈ છે શ્રી રાઘવેન્દ્રભાઈ બાળીગા. રાઘવેન્દ્રભાઈ બાળીકા એ સંગીત અલંકારની ડિગ્રી એમને પ્રાપ્ત કરી છે, માસ્ટર ઓફ મ્યુઝિક. શ્રીમતી સુશીલા બાળીંગા, પંડિત શાંતારામ શાસ્ત્રી, પંડિત પરશુરામ હલ્દીપુરા, પંડિત હરિપ્રસાદ ચોરસિયા, પંડિત મલ્હાર કુલકર્ણી, અમર હલ્દીપુરી પાસે તેમને સંગીતની તાલીમ લીધેલી છે. ઘણા બધા મ્યુઝિકલ ફેસ્ટિવલમાં તેમને પોતે સોલો બાંસુરી વાદન પણ કર્યું છે. શંકર મહાદેવન, પદ્મા સુબ્રમણ્યમ, હરિહરન, પંડિત બિરજુ મહારાજ, પંડિત કેલપરમ મહાપાત્ર, ઉસ્તાદ ઝાકીર હુસેન જેવા વિશ્વવિખ્યાત કલાકારો સાથે તેમને સંગત આપેલી છે. છેલ્લા 12 વર્ષથી તેઓ શિવરંજની ગ્રુપ સાથે સંકળાયેલા છે, અને દેશ વિદેશમાં તેમને ફ્યુઝનના અનેક કાર્યક્રમોમાં ભાગ લીધેલો છે. તો આવા શ્રી રાઘવેન્દ્રભાઈ બાળીગાનું પણ આપણે સ્વાગત કરીએ છીએ. સાથે રાઘવેન્દ્રભાઈના ભાઈ છે રઘુવીર બાળીંગા. રઘુવીર બાળીંગાભાઈ
તબલા પર છે, તબલા વાદક છે. તબલામાં એમને સંગીત વિશારદ કર્યું છે. પંડિત વામન બેટગેરી, પંડિત શાંતારામ શાસ્ત્રી, પંડિત મલ્હારરાવ કુલકર્ણી, પંડિત અરવિંદ મુલગાંવકર પાસે તેમને વિશેષ તાલીમ મેળવી છે. દેશ વિદેશમાં તબલા વાદનના સોલો પરફોર્મન્સ એમને આપ્યા છે. ઘણા ખ્યાતનામ કલાકારો સાથે તેમને સંગત કરેલી છે અને છેલ્લા 12 વર્ષથી રઘુવીરભાઈ પણ શિવરંજની ગ્રુપ સાથે જોડાયેલા છે. તો રાઘવેન્દ્રભાઈ અને રઘુવીરભાઈ બંનેનો જોનીભાઈ સાથે આપણે એમને આવકારીએ છીએ. આ ત્રણેય ભાઈઓ આ 8 દિવસ દરમિયાન આરંભમાં આપણને ભક્તિ સંગીતનું પાન કરાવશે અને ખૂબ સુંદર એવા જૂના કેટલા બધા આપણા જ કવિઓએ રચેલા, આપણા આચાર્ય ભગવંતોએ રચેલી રચનાઓને તેમને સંગીતમાં મૂકી છે. કેટલીક જગ્યાએ તો એમને પોતે એમનો લય પણ બહુ સરસ રીતે મૂક્યો છે. તો જોનીભાઈને સાંભળવાનું અને બાંસુરી પર અને તબલાને સાથે સાંભળવાની ઓર અનેરી મજા આવશે. હું રોજે રોજ એમનો પરિચય નહીં આપું, પણ આપણે અત્યારે એમનો પરિચય મેળવી રહ્યા છીએ. પહેલો દિવસ છે એટલા માટે. શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈ રચિત નૌકાર સૂત્ર પંચ પરમેષ્ઠીને નમસ્કાર. नमो प्रभु अरिहंतने, नमो सिद्ध भगवन्, नमो आचार्य अने नमो उपाध्याय गुणवन्, नमो आचार्य अने नमो उपाध्याय गुणवन्. નમો લોકમાં જે બધા સાધુ છે વિચરન, પરમેષ્ઠી તે પાંચને સજ્જન સહુ નમન, પરમેષ્ઠી તે પાંચને સજ્જન સહુ નમન. નમસ્કાર આ પાંચને કરે પાપનો અંત, સૌ મંગલમાં તે પ્રથમ મંગલ કહ્યું મહંત, સૌ મંગલમાં તે પ્રથમ મંગલ કહ્યું મહંત. ॐ नमो अरिहन्ताणं
ॐ नमो सिद्धाणम् ॐ नमो आयर्याणम् ॐ नमो उवछायाणम् नमो लोये सवसाहूणम् एसो पञ्च नमुक्कारो सव पावपणासनो मङ्गलाणं च सव्येसिं पढमं हवै मङ्गलम्। श्रीमद राजचंद्रजी रचित अमूल्य तत्व विचार। बहु पुण्य केरा पुंजती शुभ देह मानव नो मळ्यो तोए अरे भव चक्रनो आटो नहीं एके टळ्यो सुख प्राप्त करता सुख टळे छे लेशे लक्षे लहो क्षण क्षण भयंकर भाव मरणे का अहोराची रहो क्षण क्षण भयंकर भाव मरणे का अहोराची रहो। અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો શું કુટુંબ કે પરિવારથી વધવાપણું એ નયગ્રહો વધવાપણું સંસારનું નરદેહને હારી જવો એનો વિચાર नहीं अहो हो एक पळ तमने हवो एनो विचार नहीं अहो हो एक पळ तमने हवो। सुख निर्दोष आनंद ल्योग में त्याथी भले ए दिव्य शक्ति मान जेती जंजीरे थी निकळे पर वस्तुमा नहीं मूंझवो एनी दया मुझने रही ए त्यागवा सिद्धांत के पश्चात दुख ते सुख नहीं ए त्यागवा सिद्धांत के पश्चात दुख ते सुख नहीं।
સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વળગણા છે, રાખું કે એ પર હરું. એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા, તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વનું ભવ્યા. તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વનું ભવ્યા. તે પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય કેવળ માનવું, નિર્દોષ નરનું કથન માનો તેહ જેણે અનુભવ્યું. રે આત્મતારો આત્મતારો શીઘ્ર એને ઓળખો, સર્વાત્મમાં સમદ્રષ્ટિ દો આ વચનને હૃદયે લખો. સર્વાત્મમાં સમદ્રષ્ટિ દો આ વચનને હૃદયે લખો. સર્વાત્મમાં સમદ્રષ્ટિ દો આ વચનને હૃદયે લખો. ઓમ હ્રીમ શ્રીમ અરહં નમઃ. 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 ઓમ હ્રીમ શ્રીમ
ह्रीं श्रीं अरहं नमः ॐ 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 ह्रीं श्रीं अरहं नमः. જોનીભાઈના ભક્તિ સંગીત પછી આપણે સાંભળશું હમણાં જ મેં વાત કરી એવા સેવંતીલાલ કાંતિલાલ ટ્રસ્ટના પ્રતિનિધિ રૂપે શ્રી બિપિનભાઈ શાહ 90મી પર્યુષણ વ્યાખ્યાનમાળા સમયે શું મનમાં વિચારે છે તેની વાત સાંભળીએ. શ્રી મુંબઈ જૈન યુવક સંઘના પ્રમુખ શ્રી દિલીપભાઈ શાહ, ડૉક્ટર સેજલબેન શાહ, અન્ય હોદ્દેદારો અને શ્રોતાજનો, સંઘને 90 વર્ષ પૂરા થઈ રહ્યા છે તેને માટે ઘણા ઘણા અભિનંદન. હું બિપિન શાહ, સેવંતીલાલ કાંતિલાલ ગ્રુપનો પ્રતિનિધિ છું. એસકે ગ્રુપને 92 વર્ષ પૂરા થયા છે અને અમે ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીમાં કાર્યરત છીએ. 1982માં અમારા ગ્રુપને 50 વર્ષ થયા ત્યારે અમારા ચેરમેન શ્રી જયંતિભાઈને વિચાર આવ્યો કે સંઘ વ્યાખ્યાનમાળાની ઘણી જ સરસ પ્રવૃત્તિ કરી રહ્યું છે. તે વખતે આખા મુંબઈમાં ફક્ત 1 થી 2 વ્યાખ્યાનમાળા ચાલતી હતી અને આપણી વ્યાખ્યાનમાળામાં પુષ્કળ ગર્દી રહેતી હતી. શ્રોતાઓ સ્ટેજ પર અને હોલની બહાર પણ સીસીટીવી પર વ્યાખ્યાનો સાંભળતા હતા. પ્રશ્ન એ હતો કે દરરોજ સ્ટેજ પરથી એનાઉન્સમેન્ટ કરવી પડતી હતી કે વ્યાખ્યાનમાળામાં લોસ જાય છે, તેથી અમારી જોડી છલકાવી દેશો. અમારા ચેરમેન શ્રી જયંતિભાઈને થયું કે એસકે ટ્રસ્ટમાંથી 2.5 લાખ રૂપિયા આપીએ કે જેના વ્યાજમાંથી આખી વ્યાખ્યાનમાળાનો ખર્ચ નીકળી શકે. ત્યારબાદ જેમ ખર્ચ વધતો ગયો તેમ કોર્પસ પણ વધારતા ગયા. આજે પણ કોર્પસની વ્યાજની આવક બાદ જો ખર્ચ વધારે થાય તો લગભગ બધો જ ખર્ચ એસકે ટ્રસ્ટ આપે છે. છેલ્લા 90 વર્ષ દરમિયાન સંઘે શ્રોતાઓને માટે જ્ઞાનની વર્ષા કરી છે. આપણે ત્યાં વ્યાખ્યાન આપવા માટે શ્રી મોરારજી દેસાઈ, શ્રી મુરારી બાપુ, શ્રી જ્યોર્જ ફર્નાન્ડિસ, શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલા, શૈલેજાબેન, કાજલ ઓઝા વૈદ્ય વગેરે ઘણા બધા મહાનુભાવો આવી ગયા. સમયની સાથે બદલાવ આવ્યો છે. હવે મુંબઈમાં 8 થી 10 સ્થળોએ વ્યાખ્યાનમાળા ચાલે છે. શ્રોતાઓને આવવામાં તકલીફ પડે છે, તેથી આપણે ઓનલાઈન વ્યાખ્યાનમાળા ચલાવીએ છીએ. આ ઉપરાંત પણ સંઘ ઘણી બધી પ્રવૃત્તિઓ કરે છે, જેવી કે પ્રબુદ્ધ જીવન માસિક, પ્રેમળ જ્યોતિ, અનાજ રાહત, પુસ્તક પ્રકાશન, કેળવણી ફંડ, સંગીતના વર્ગો અને સૌથી વિશેષ છેલ્લા 25 વર્ષથી સંઘ ગુજરાત રાજ્યના 50 વિસ્તારમાં આવેલા કોઈ એક સંસ્થાને દર વર્ષે દત્તક લઈ તેને આર્થિક સહાય કરે છે. દર વર્ષે આશરે 20 થી 25 લાખ જેવી માતબર રકમ સંસ્થા માટે ભેગી કરે છે. આજ સુધી આશરે 4.5 કરોડ જેવી રકમ 29 સંસ્થાઓને આપી છે. સેવંતીલાલ કાંતિલાલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓને ખૂબ ગર્વ છે કે અમે આવી સુંદર સંસ્થા સાથે જોડાયેલા છીએ. આભાર. બિપિનભાઈની આ વાત પછી હવે પર્યુષણ વ્યાખ્યાનમાળાનું આજનું પ્રથમ વ્યાખ્યાન અને તે આપવાના છે કુમારપાળભાઈ દેસાઈ. આજે શનિવાર 31મી ઓગસ્ટ 2024 આપણી 90મી ઓનલાઈન પર્યુષણ વ્યાખ્યાનમાળા 2024નો પ્રથમ દિવસ. Today we are privileged and honored to have Dr. Kumarpal Desai who will be speaking to us on Parvadhiraj Paryushannu Ashtamangal. He is one of the brilliant person
જે મુંબઈ જૈન યુવક સાથે ઘણા વર્ષોથી સંકળાયેલા છે. ડૉક્ટર પદ્મશ્રી કુમારપાળભાઈ દેસાઈનો પરિચય આપવા માટે એક વ્યાખ્યાન આપવું પડે. ગુજરાતી ભાષી ભાગ્યે જ કોઈ વ્યક્તિ હોય જે આ નામથી અજાણ હોય. જૈન સાહિત્યમાં મુઠ્ઠી ઉંચેરું નામ, વિદ્વાન, સાક્ષર અને સાહિત્યકાર જય ભિક્ષુના પુત્ર છે. બાપથી સવાયા બેટા પંક્તિને તેમણે ચરિતાર્થ કરી છે. શ્રી મુંબઈ જૈન યુવક સંઘ માટે તેઓ પરિવારજન છે. આપણી વ્યાખ્યાનમાળામાં અનેક વાર આવી ગયા છે અને એમના આશીર્વાદ હંમેશા આપણી સાથે છે. 80થી વધુ પુસ્તકો, અનેક દેશી અને વિદેશી એવોર્ડથી સન્માનિત, બહોળો વિદેશ પ્રવાસ કરી ફક્ત રાષ્ટ્ર નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ઊંચા ગજાની પ્રતિષ્ઠા હાંસલ કરી છે. સાહિત્ય, શિક્ષણ, પત્રકારત્વ, સમાજ સેવા અને વિચાર તરીકે બહુ જ ઉમદા પ્રદાન કર્યું છે. એમણે લખેલા પુસ્તકોનું અનેક ભાષામાં ભાષાંતર થયું છે. હાથ કંગન કો આરસી ક્યા એ કહેવત એમને સંપૂર્ણપણે લાગુ પડે છે. શ્રી મુંબઈ જૈન યુવક સંઘના સૂક્ષ્મ શ્રોતાઓને એમને ઘણો નિકટનો પરિચય છે. આ ઓળખ ગાગરમાં સાગર સમાઈ લેવાનો માત્ર પ્રયાસ છે. સંઘ માટે તેમને ઘણી જ આત્મીયતા છે. હંમેશા ખડે પગે ઊભા રહ્યા છે. 40 વર્ષથી આપણે ત્યાં આવે છે. એમના કહ્યા મુજબ શ્રી ધનવંતભાઈએ જ એમને પ્લેટફોર્મ આપ્યું હતું. અમારા માટે એ આનંદની અને ગૌરવની વાત છે. ઇંગ્લેન્ડ, અમેરિકા, પૂર્વ આફ્રિકા, કેનેડા, સિંગાપુર, બેલ્જિયમ, હોંગકોંગ વગેરે દેશોમાં પર્યુષણ નિમિત્તે તેમણે અન્યથા તેમના વ્યાખ્યાનોએ વ્યાપક જિજ્ઞાસા જગાવી છે. સાહિત્ય, સંસ્કૃતિ, ધર્મ, તત્વજ્ઞાન વગેરે ક્ષેત્રની એમની પ્રવૃત્તિના અભિવાદન રૂપે ઇંગ્લેન્ડમાં હેમચંદ્ર એવોર્ડ, જૈન સેન્ટર ઓફ નોર્ધન કેલિફોર્નિયા દ્વારા ગૌરવ પુરસ્કાર, અમેરિકા અને કેનેડાના જૈન સેન્ટરોના ફેડરેશન જૈના દ્વારા પ્રેસિડેન્શિયલ સ્પેશિયલ એવોર્ડ, ભગવાન મહાવીરના 26મા કલ્યાણની ઉજવણી વખતે મુંબઈના ભારતમાં વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીના હસ્તે સમગ્ર વિશ્વના 26 પ્રતિભાવાન જૈનોને એવોર્ડ મળ્યો હતો. તેમાંનો એક એવોર્ડ ડૉક્ટર કુમારપાળભાઈને જૈન રત્નના એવોર્ડથી સન્માનિત કર્યા હતા. ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રમુખ પદ પૂર્વ સાક્ષાત ગોવિંદરામ ત્રિપાઠી, મહાત્મા ગાંધીજી કે કનૈયાલાલ મુનશી આ પદ ચૂકાવી શક્યા છે. એ ગુજરાતી સાહિત્ય પરિષદના 44મા પ્રમુખ તરીકે કુમારપાળભાઈ દેસાઈએ કાર્ય કર્યું છે. સરકારની ગુજરાત સાહિત્ય એકાદમી તરફથી મૂર્ધન્ય સાહિત્યકારને અપાતો ગૌરવ પુરસ્કાર એવોર્ડ પણ એનો થયો છે. આવી સમર્થ પ્રતિભાને ભારત સરકારે પણ પોંકી છે. ભારતના રાષ્ટ્રપતિ APJ અબ્દુલ કલામના હસ્તે એમને શિક્ષણ, સાહિત્ય અને સંસ્કૃતિને અનુલક્ષીને કરેલા કાર્યો માટે પદ્મશ્રીનું રાષ્ટ્રીય સન્માન એવોર્ડ થયો છે. We are really proud and privileged to have Dr. Kumarpalbhai Desai, who will be speaking to us on પર્વાધિરાજ પર્યુષણનું અષ્ટમંગલ. જય જિનેન્દ્ર. દિલીપભાઈએ ખૂબ વિસ્તારથી કુમારપાળભાઈનો પરિચય આપણને કરાવ્યો છે અને હવે એ કુમારપાળભાઈ જેનાથી જૈન સમાજ ગૌરવાન્વિત થયું છે, જૈન સમાજ, ગુજરાતી સમાજ, સર્વ કોઈ સાહિત્ય રસિકો જેમને ખૂબ પ્રેમ પણ કરે છે અને ખૂબ આદર જેમને આપ્યો છે. શબ્દ અને શ્રુત નામનો ગ્રંથ જેમને વાંચ્યો હશે એમને કુમારપાળભાઈ વિશે મારે ભાગ્યે જ કંઈક કહેવાનું હોય. તો આવો કુમારપાળભાઈ, આ મંચ ઉપર પર્વાધિરાજ પર્યુષણનું અષ્ટમંગલ એ વિષય પર આપનું વ્યાખ્યાન સાંભળવા અમે સૌ આતુર છીએ. જ્ઞાનમ શરણમ મમ દર્શનમ ચ ચારિત્ર્યમ ચ તપસંયમશ્ચ શરણો ભગવાન મહાવીરો. આદરણીય શ્રી દિલીપભાઈ શાહ, શ્રી સેજલબેન શાહ, અન્ય સૌ સ્વજનો,
શ્રી મુંબઈ જૈન યુવક સંઘની આ વ્યાખ્યાનમાળા એ અમારા સૌના જીવનમાં એક અવસર સમાન છે. એનું કારણ એ છે કે આ વ્યાખ્યાનમાળાના પ્રારંભથી આજે એની 90મા વર્ષના પ્રવેશ સુધીની મજલને જોઈએ તો ખ્યાલ આવે કે એણે સમાજમાં અને દેશમાં કેવું નવું ચિંતન આપ્યું છે. અને ત્યારે પર્વાધિરાજ પર્યુષણના આ પ્રારંભનો દિવસ અને આ પર્વ એનું કામ શું? આ પર્વ એ મનને શુદ્ધ કરીને વિષયો પર વિજય મેળવવાનું પર્વ છે. એક બાજુ ચિત્તમાં પર્વાધિરાજ પર્યુષણની 8 દિવસની સાધનાનું સ્મરણ થાય છે, તો બીજી બાજુ જીવનમાં પ્રગટતા 8 મંગલનું અનુપમ સ્મરણ થાય છે. જુઓ ને, આ મંગલ શબ્દ જ કેવો છે, એના કેવા કેવા માર્મિક અને હૃદયસ્પર્શી એવા 8 અર્થ મળે છે. મંગ એટલે ધર્મ અને એને લાવે તે મંગલ. મંગલનો વળી બીજો અર્થ જોઈએ તો એ છે સંસારના પરિભ્રમણનો ક્ષય કરે તે મંગલ, એવો હિત સાધક ધર્મની પ્રાપ્તિ કરે તે મંગલ. એનો ત્રીજો અર્થ એ સંસારથી પાર ઉતારે તે મંગલ. અને એનો ચોથો અર્થ છે જેનાથી શાસ્ત્રો શોભે છે તે મંગલ. અને એનો પાંચમો અર્થ, વિચાર કરો, એક શબ્દના કેટલા અર્થો મળે છે અને એ અર્થો આપણે આત્મસાત કરીએ તો એના ભાવનો કેવો અનુભવ થાય છે. એનો પાંચમો અર્થ વિચાર કરીએ તો તે છે સંસારથી મુક્ત કરાવે તે મંગલ. એના છઠ્ઠા અર્થ તરફ જઈએ તો મંગલ એટલે વિઘ્નનાશક, વિઘ્નોનો નાશ કરે તે મંગલ કે જેનાથી આપણા અંતરમાં પ્રસન્નતા પ્રગટે. એનો સાતમો અર્થ છે, બહુ માર્મિક અર્થ છે આ, મનને ભવથી એટલે કે સંસારથી, આ ભવ ભ્રમણથી દૂર કરી શકે એવી કોઈ શક્તિ હોય તો એ મંગલ. અને એનો આઠમો અર્થ છે સમ્યક દર્શન દ્વારા મોક્ષ પમાડે તે મંગલ. અને વિચાર કરો તમે કે જો મંગલ શબ્દના આટલા અર્થો હોય તો આજે આપણે પર્વાધિરાજ પર્યુષણની આરાધના સમયે એ વિચાર કરીએ કે આ પર્વાધિરાજ પર્યુષણને કોની સાથે સંબંધ છે. આજે આપણે થોડું ચિંતન કરવું છે. ગંભીર ચિંતન એ માટે કરવું છે કે આપણા શાસ્ત્રોમાં, આપણા ગ્રંથોમાં, આપણી કથાઓમાં, આપણા દર્શનમાં કેટલો ખજાનો પડ્યો છે. એને આપણે આજે થોડુંક ગંભીર રીતે જાણવાનો પ્રયાસ કરીએ. સામાન્ય રીતે વ્યક્તિ એમ માને છે કે દરેક પ્રસંગનો સંબંધ એના જન્મ અને મૃત્યુ સાથે છે. ત્યારે મારે આપને કહેવું છે કે પર્યુષણનો સંબંધ એ જન્મ અને મૃત્યુને પેલે પારનો સંબંધ છે. એ કયો સંબંધ છે? એ છે આપણા કર્મ અને પછીના પુનર્જન્મ સાથેનો સંબંધ છે. અને ત્યારે જરા એક વિશેષ ચિંતન કરીએ કે આજ સુધી આપણે આ અષ્ટાંગિકા પર્વની આરાધના કરવામાં આવી અને બીજી બાજુ અષ્ટમંગલની ઉપાસના પણ કરીએ છીએ. પણ જરાક થોડું વિશેષ વિચાર કરીએ તો ખ્યાલ આવશે કે આ એક અષ્ટમંગલની સાથે પર્વાધિરાજ પર્યુષણનો અર્થ સંકળાયેલો છે. આ એક નવી વાત છે કે દરેક અષ્ટમંગલના ભાવની સાથે પર્વાધિરાજ પર્યુષણના અર્થનો સંબંધ છે. અને એ કયો સંબંધ છે એ આપણે વિચારીએ. આપણે મંગલદાયક અષ્ટ વસ્તુઓના સમૂહને અષ્ટમંગલ કહીએ છીએ. ધાર્મિક પ્રસંગોએ એનું આલેખન થાય છે. અને વિશેષ તો એનો વિશેષ મહિમા શું? વિશેષ તો જૈન ધર્મના આદિ તીર્થંકર શ્રી ઋષભદેવ ભગવાનના જન્મના અભિષેક પ્રસંગે ઇન્દ્ર મહારાજે આવા અષ્ટમંગલનું આલેખન કર્યું હતું. એ જ રીતે પર્યુષણ પર્વ વિશે વિવિધ ગ્રંથો અને શાસ્ત્રોમાં જો જોઈએ તો તમને જાણીને આશ્ચર્ય થશે કે પર્યુષણ પર્વના જુદા જુદા 8 અર્થ આપણને પ્રાપ્ત થાય છે. અને એટલે જ આપણે આજે આ પર્યુષણ પર્વના પ્રારંભના દિવસે એ મંગલકારી અષ્ટમંગલની સાથે આપણા જીવનને પેલે પાર લઈ જતા
એવા અદ્ભુત પર્વાધિરાજ પર્યુષણનું એક સાયુજ્ય જોઈએ અને એક નવીન અને મૌલિક વિચાર જોઈએ. પહેલી વાત, પર્વાધિરાજ પર્યુષણની એક વ્યાખ્યા અને એક અર્થ છે પર્યુસમના. એનો અર્થ છે પરિસમંતાત ઉપસમીપે સમમ મનો યસ્યા સા પર્યુસમના. અર્થાત આપણે જાણીએ છીએ કે આ પર્યુષણ એ આપણે માટે સમતાનું પર્વ બને છે. અહીંયાનો અર્થ છે સમતા. આપણા જીવનમાં પળે પળે અનુકૂળતા અને પ્રતિકૂળતાનો ખેલ ખેલાતો હોય છે. અનુકૂળતા હોય તો ચહેરા પર આનંદ છવાઈ જાય અને પ્રતિકૂળતા હોય તો મુખ પર ગ્લાનિ અને મનમાં ઉદાસી છવાઈ જાય. ત્યારે પર્યુષણ કહે છે, પર્યુસમના, સર્વ પરિસ્થિતિમાં સમભાવ રાખવો જોઈએ. સુખમાં ગર્વિષ્ઠ ન થવું અને દુઃખમાં શોક સંતપ્ત ન થવું. વિચાર કરીએ કે કઈ રીતે, શા માટે, કઈ રીતે સમતાની સાધના થાય. તો એનો આધ્યાત્મિક અર્થ જરા જોવો જોઈએ કે અનુકૂળતા જીવનમાં જે કંઈ આવે તે અને પદે પદે આવતી પ્રતિકૂળતા એને કઈ રીતે તમારે જોવી જોઈએ. એને કોઈ આઘાત કે આનંદની ઘટના તરીકે નહીં, પણ આપણા ભૂતકાલીન અને વર્તમાનકાલીન શુભાશુભ કર્મોના ફળ તરીકે એનો વિચાર કરવો જોઈએ. અને જો તમે આ રીતે વિચાર કરો તો જીવનમાં સમતાભાવ આવે. જીવનમાં આવતા સુખ કે દુઃખને તમારા જીવનથી કોઈ અલગ પદાર્થ માનવા લાગશો. અને પદાર્થને જેમ કોઈ વસ્તુને આપણે દૂરથી જોઈએ અને એ રીતે તમે જીવનમાં આવતી અનુકૂળતા હોય, પ્રતિકૂળતા હોય, આનંદ હોય, વિષાદ હોય, પ્રેમ હોય, તિરસ્કાર હોય, એ બધાને તટસ્થ ભાવે, સાક્ષી ભાવે જોતા શીખી જશો. અને આમ કરનાર વ્યક્તિ જ દરેક પ્રસંગે આ સાક્ષી ભાવને કારણે એ આનંદપૂર્વક, એ પ્રસન્નતાપૂર્વક રહી શકે છે. અને એનું ઉદાહરણ કયું? જૈન ઇતિહાસમાં આવા અનેક ઉદાહરણો છે જે આપણા જીવનને પરિવર્તિત કરી શકે. દ્વાદશાંગીના પ્રાચીન ગ્રંથોમાં 7મું અંગ તે ઉવાસક દશાઓ અર્થાત ઉપાસક દશા છે. એના બીજા અધ્યાયમાં એક સરસ વર્ણન મળે છે એક શ્રાવકનું. એ શ્રાવકનું નામ છે કામદેવ શ્રાવક, જેની ધર્મ દ્રઢતાને આપને આશ્ચર્ય થશે, જેની ધર્મ દ્રઢતાને સ્વયં ભગવાન મહાવીર સ્વામીએ ચંપાનગરીના પૂર્ણભદ્ર ચૈત્યમાં વખાણી હતી. કારણ કે એક દેવે આ શ્રાવકને ધર્મથી ચડાવવા માટે કેટલાય ભયાવહ સ્વરૂપો ધારણ કરી એની કસોટી કરી. હાથમાં ખડગ લઈને એ દેવે કહ્યું કામદેવ શ્રાવકને કે તું ધર્મ છોડીશ નહીં તો આ તીક્ષ્ણ ખડગ વડે તારું માથું વાળી નાખીશ, તેથી અકાળે મરણ પામીશ. એથી શું થશે? તું અકાળે મરણ પામીશ, તેથી આર્ત ધ્યાનવાળો થઈશ. અને એથી શું થશે? એ આર્ત ધ્યાનવાળો થયો માટે અનંત દુર્ગતિનું દુઃખ પામીશ. એટલે એણે મહાશ્રાવકને કહ્યું, જ્યારે આ બધું છોડીને, આ ધર્મ ધ્યાન છોડીને, આ પૌષધ શાળા છોડીને જરા સીધો ઘર ભેગો થઈ જા. અને ત્યારે આવા કેટલાય સંકટો વચ્ચે કામદેવ શ્રાવકની ધર્મ આસ્થા દ્રઢ અને નિશ્ચલ રહે છે. અને એ જ બતાવે છે કે જીવનમાં જ નહીં પણ ધર્મના માર્ગે પણ આરાધના કરનારને પારાવાર કષ્ટો આવે છે. પણ એને માટે કષ્ટ હોતા નથી, એને માટે દુઃખ હોતું નથી. એ કારણ કે એ સગડાનો સમાન ભાવે અને તટસ્થતાથી એનો સામનો કરે છે. અને આ સંદર્ભમાં આપણે જરાક વિચાર કરીએ. આપણા પ્રથમ અષ્ટમંગલ સ્વસ્તિકનો એની 4 પાંખડીઓ સંસારની 4 ગતિ સૂચવે છે. અને 4 પ્રકારના ધર્મની આરાધના દ્વારા આ સ્વસ્તિકનો આધ્યાત્મિક અર્થ 4 પ્રકારના ધર્મની આરાધના દ્વારા જીવને સંસાર સાગરથી તરવાનો ઉપદેશ આપે છે. હવે જરા પર્યુષણનો એક બીજો અર્થ, એની બીજી વ્યાખ્યા જોઈએ. અને બીજી વ્યાખ્યા છે પર્યુપશમના. એને પરિસમંતાત ઉપશમનમ
એટલે કે કષાયોનું ઉપશમન કરવું. આપ જાણો છો, કશ એટલે સંસાર અને આ એટલે લાવનારા. ક્રોધ, માન, માયા, લોભ, આ બધા કેટલા કષાયો વ્યક્તિને વળગેલા હોય છે જો એ જાગૃત ન હોય તો. એમાં પણ ક્રોધ એ પ્રગટ છે. એ કષાય એ કેવો છે કષાય? આપણે કહીએ કે ક્રોધના કષાયથી આગ ઘરને બાળે છે, પણ ક્રોધ વ્યક્તિના જીવનને બાળે છે, એના સંસારને બાળે છે. આથી જ મહાન નાટ્યકાર શેક્સપિયરે કહ્યું છે કે ક્રોધ તો સમુદ્ર જેવો બહેરો અને અંધકાર જેવો ભૂલાવનારો છે. અને ત્યારે કયું આ ઉદાહરણનું આપણને સ્મરણ થશે? મારે આજે વિશેષ પ્રાચીન ઉદાહરણો વિશેષ લેવા છે, કારણ કે આપણે એનાથી થોડા દૂર ચાલ્યા ગયા છીએ, એના મર્મથી. અને એટલે જ તમે ચંડ કૌશિક જુઓ કે ચંડ કૌશિક પહેલા ભાવમાં, પૂર્વ ભાવમાં એક ઉગ્ર તપસ્વી હતો, પણ એને ક્રોધ ચડ્યો. અને ક્રોધ ચડ્યો એટલે શિષ્યને મારવા ગયો એટલે એ થાંભલા સાથે અથડાયો અને એ તપસ્વી કાળધર્મ પામ્યો. એ પછીના ભાવમાં, કેટલાક ભાવ બાદ, એ 500 તાપસનો સ્વામી બન્યો અને ચંડકૌશિક નામ ધારણ કર્યું. બાગમાં ફળ તોડતા રાજકુમારોને એની પાછળ કુહાડી લઈને પાછળ પડ્યો. પહેલાં થાંભલા સાથે અથડાયો, હવે કુહાડી લઈને મારવા નીકળ્યો હતો. એને કૂવો ન દેખાયો અને કુહાડી ઊંધે કાંધ પડતા એ તાપસના માથામાં એ કુહાડી વાગીને મૃત્યુ પામ્યો. એ પછી જુઓ એનો ત્રીજો, કેટલાય ભાવો થયા છે વચ્ચે, પણ એનો મુખ્ય ત્રીજો ભાવ એ દ્રષ્ટિવિષ સર્પનો ભાવ. કેવી ઉત્તરોત્તર દુર્દશાનો એને અનુભવ કર્યો. પહેલાં એ સાધુના ઉપાશ્રયમાં હતો, થાંભલા સાથે અથડાયો અને કાળધર્મ પામ્યો. પછી તાપસના આશ્રમમાં હતો, કુહાડીથી મૃત્યુ પામ્યો અને છેલ્લે વનમાં વાસ કર્યો. પહેલાં વૃદ્ધાવસ્થામાં, ચંડકૌશિકની કથા જે ઘટના છે એના મર્મો જુઓ. પહેલાં એ વૃદ્ધાવસ્થામાં હતો સાધુ, પછી યુવાનીમાં હતો તાપસ, અને છેલ્લે એ ક્રોધથી કેવો બન્યો? એ જન્મથી જ સર્પ તરીકે એનો જીવ ક્રોધમાં ખૂંપ્યો. પહેલાં એ શું લઈને મારવા નીકળ્યો હતો? તો પહેલાં એ રજોહરણથી મારવા નીકળ્યો, બીજું એ કુહાડીથી મારવા નીકળ્યો, અને ત્રીજું સર્વવિનાશક દ્રષ્ટિવિષથી પ્રભુ મહાવીરને દંશ દેવા નીકળ્યો. આ દ્રષ્ટિવિષ તમે જુઓ કે એના ડંખમાં નહીં, એની નજરમાં પણ વિષ. આકાશ તરફ નજર કરે અને પંખીઓ એના ઝેરથી મૃત્યુ પામે. ત્યારે આ ક્રોધ છે એ એક કષાય છે. પણ ક્રોધનો કષાય તો એવો છે કે તમે પ્રગટ હોય છે, બાહ્ય રૂપે જોઈ શકો છો, પણ માન, માયા અને લોભ એ અંદરના કષાય છે. માન, અભિમાન, મોટાઈ, શકટનો ભાર, જેમ શ્વાન તાણે આપણે ત્યાં કહ્યું છે. અને ત્યારે પ્રભુ મહાવીરનો ઉપદેશ, જે શ્રી ઉત્તરાધ્યાયન સૂત્રમાં એના 25મા અધ્યાયની 41મી ગાથામાં પ્રભુએ કહ્યું, જે ભોગી છે, ભોગાસક્ત છે, એ કર્મોથી લિપ્ત છે. કષાયવાળો માણસ એ કર્મોથી લિપ્ત છે. જે અભોગી છે એ કર્મોથી લિપ્ત થતો નથી. ભોગાસક્ત, ભોગી માણસ સંસારમાં પરિભ્રમણ કરે છે, અને ભોગોમાં અનાસક્ત હોય એ જ સંસારમાંથી મુક્ત થાય છે. એટલે આજે પર્વાધિરાજ પર્યુષણ વખતે આપણું કર્તવ્ય શું? અને આપણા કર્તવ્યની વાત તો હજારો વર્ષ પૂર્વે આપણા આગમ ગ્રંથોમાં જીવંત મળે છે. શ્રી 10 વૈકાલિક સૂત્રના 8મા અધ્યાયની 38મી ગાથાનું સ્મરણ કરો અને જુઓ તમે કષાયના કેવા એક પછી એક ઉપાયો બતાવ્યા છે. ઉવ સમયણ હણે કોહમ, ઉપશમથી ક્રોધને નષ્ટ કરો. માણમ મદ્દવયા જીણે, અને માનને કઈ રીતે જીતો? મૃદુતા દ્વારા માનને જીતો. માયમ ચ અડ્ડજ ભાવેણ, એટલે કે સરળતા દ્વારા
કપટ ભાવને દૂર કરો અને લોભમ સંતોષો જીણે. સંતોષ વડે માણસને એક વખત સંતોષ મળે, લોભ આપોઆપ આથમી જાય. સંતોષ વડે લોભ પર વિજય મેળવો. અને અહીં બરાબર આ જ વાત પર્વાધિરાજ પર્યુષણના આ જ મર્મની સાથે જોડાય છે અષ્ટમંગલનું શ્રીવત્સ. શ્રીવત્સની વાત કરીએ તો તીર્થંકરોના હૃદયમાં સ્થાન પામેલ શ્રીવત્સ દ્વારા એમના હૃદયમાં રહેલી સમસ્ત જીવો પ્રત્યેની નિષ્કામ કરુણા અને પ્રેમનું સૂચન મળે છે. અને આપણા જીવનમાં પણ જીવો પ્રત્યે દ્વેષભાવ આદિ દૂર કરીને સર્વ જીવો પ્રત્યે મૈત્રી કેળવવાનો ઉપદેશ મળે છે. જુઓ પર્યુષણનો એક અર્થ અને અષ્ટમંગલનો પણ અર્થ. એ જ રીતે પર્વાધિરાજ પર્યુષણનું ત્રીજું પગથિયું, એનો ત્રીજો અર્થ છે ક્ષમા દ્વારા આત્મોન્નતિ સાધવી. આને માટે પર્યુપક્ષમણા શબ્દ યોજાયો છે. પર્યુપક્ષમણા, ક્ષમણા ક્ષમા, પર્યુપક્ષમણા. જે કોઈને પીડા પહોંચાડી હોય તેની પાસે જઈને સામીપ્ય વૃત્તિ રાખીને, ઘેર બેઠા બેઠા નહીં, મનમાં વિચાર કરીને નહીં, રસ્તામાં નહીં, પણ એની સામે જઈને ક્ષમા યાચના કરવી. પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે કોઈ પણ પ્રાણી પ્રત્યે દ્વેષ થયો હોય તો એના નિવારણ અર્થે હૃદયપૂર્વક ક્ષમા માગવી. શા માટે? સવાલ એ જ આવે શા માટે સામીપ્યની વાત છે. તો આગળ આપણી પાછળ જે લાગેલો જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય એ 8 કર્મોને કારણે માનવી સંસારમાં પરિભ્રમણ કરે છે. અર્થાત વસ્તુતઃ બંધન અને મુક્તિ આપણા હૃદયમાં છે. આ ક્ષમા એટલે શું? ક્ષ એટલે ગાંઠ અને મા એટલે મારવી, ગાંઠને દૂર કરવી. અને એ ગાંઠને દૂર કરવાનો વિચાર કરીએ ત્યારે શ્રી આચારાંગ સૂત્ર, જે આપણું પહેલું સૂત્ર, એ કહે છે કે ક્ષમા એ શસ્ત્ર છે મૈત્રીનો વિકાસ સાધવાનું. ક્ષમા એ મંત્ર છે આધ્યાત્મિક ઉજ્જવળતાનો. અને ક્ષમા એ આપણને કષાયમાંથી શાંતિ તરફ લઈ જાય છે. ક્ષમા એ સ્ત્રોત છે અહંકાર વિસર્જનનો. ક્ષમા જાગે, અહંકાર ચાલ્યો જાય. ક્ષમા જ્યોત છે, ક્ષમાની ઘરમાં જ્યોત જલે તો શું થાય? ક્ષમા જ્યોત છે પરિવારના સૌહાર્દની. ક્ષમા લઈ જાય છે આપણને અહંકારથી વિનમ્રતા તરફ. ક્ષમા અમૃત છે આ અવનીનું. ક્ષમા દ્વાર છે ધર્મના મહાલયનું. ક્ષમાનું રસાયણ, આ રસાયણ શું કરે છે? ક્ષમાનું રસાયણ માનવને મહામાનવ બનાવે છે. ક્ષમા સ્વમાંથી પરમાં જાગવાની પ્રેરણા આપે છે. આવી ક્ષમાનો વિચાર કરો તમે, જ્યારે તમને જૈન ચરિત્રોમાં, ભવ્ય ચરિત્રોમાં આચાર્ય શ્રી ચંડરુદ્રાચાર્યના ચરિત્રમાં જોવા મળશે. જેઓ પોતાના વૃદ્ધ ગુરુને ખભે બેસાડીને વિહાર કરતા હતા, ત્યારે ગુરુના ક્રોધનો જ્વાળામુખી ફાટતા એમને શિષ્ય ચંડરુદ્રાચાર્યના માથા પર જોરથી દંડ ફટકાર્યો. પરંતુ જ્યારે ગુરુને ખ્યાલ આવ્યો કે પોતાના આ શિષ્યને કેવળ જ્ઞાન થયું છે, ત્યારે શિષ્યને પગે પડી ક્ષમા યાચના કરી. જુઓ તમે, ત્રીજું અષ્ટમંગલ છે નંદ્યાવર્તનો, જે માનવીને સતત અધ્યાત્મ માર્ગે ધીરજ ગુમાવ્યા વિના આગળ વધવાનો સંદેશ આપે છે. આ નંદ્યાવર્ત, જે મધ્યની ધરી દ્વારા ગોળ ગોળ ફરવાનો ભાવ ધરાવતો નંદ્યાવર્ત, માનવીને એ આધ્યાત્મિક માર્ગે આત્મોન્નતિના પંથે, પર્યુષણનો એક અર્થ છે આત્મોન્નતિ, એ આત્મોન્નતિના પંથે હિંમત હાર્યા વિના પ્રગતિશીલ અને અગ્રેસર બનવાનો સંદેશ આપે છે, જે પ્રભુ મહાવીરે આપણને આપ્યો છે. હવે પહોંચીએ પર્વાધિરાજ પર્યુષણના ચોથા સોપાન પર. પરિસમંતાત ઉપાસના, આવો પણ એક પર્યુષણનો અર્થ મળે છે. પર્યુપાસના શબ્દનું પ્રાકૃત ભાષામાં પજ્યોસણા શબ્દથી રૂપાંતર થયું. પરિસમંતાત ઉપાસના, કોની ઉપાસના કરશો? શરીરની ઉપાસના, શણગારની ઉપાસના, સ્પર્ધાની ઉપાસના, દ્વેષની ઉપાસના, સંગ્રહની ઉપાસના કરવાની છે.
આત્માની ઉપાસના. કારણ કે આત્માની ઉપાસનાની વિસ્મૃતિ થાય તો આત્માથી દૂર રહેલો માણસ ક્યારેય પરમાત્મા સુધી પહોંચી શકતો નથી. ત્યારે પર્યુષણનું આ પગથિયું આપણને એમ કહે છે કે સર્વથા આત્માની અને પરમાત્માની ઉપાસના કરવી જોઈએ. આત્માની ઉપાસનાના માર્ગેથી જ પરમાત્માનું દર્શન થઈ શકે. કેવું મહાન સૂત્ર આપણે ત્યાં છે, જે એગમ જાણઈ તે સર્વમ જાણઈ. અદ્ભુત સૂત્ર છે. જેણે સર્વ પ્રકારે આત્માની આરાધના કરવી જોઈએ. જે એકને જાણે છે એ સર્વને જાણે છે. જે એક આત્માને પામે છે એ સઘળું પામે છે. એમ સર્વ પ્રકારે અહીં આરાધના કઈ છે તો આત્માની આરાધનાની વાત છે. અને આત્માની આરાધનાની વાત આવે ત્યારે મને આપણા ગ્રંથોમાંથી અનાથી મુનિનું ચરિત્ર યાદ આવે છે. સંસારના દુઃખ દર્દ ભોગવતો માનવી ભલે અનેક સ્નેહીઓ અને સમૃદ્ધિ ધરાવતો હોવા છતાં વાસ્તવમાં એ અનાથ છે. પોતાની અનાથ સ્થિતિને ટાળવા માટે આત્માની આરાધના કરવી જોઈએ. અને શાસ્ત્રોએ અનુભવ્યું કે આ જે અનાથી મુનિની ઘટનામાં છે કે પોતાની વ્યાધિને દૂર કરવા માટે સહુ કોઈ નિષ્ફળ ગયા ત્યારે આત્માનુસંધાનની અંતિમ સીમાએ પહોંચી તેઓ સદાય સનાથ એવા સિદ્ધિપદને વર્યા. કોણ મારે માટે મહત્ત્વનું? તો મારે માટે મહત્ત્વનું આત્માની ઉપાસના. અને ત્યારે કલ્પના કરો તમે, મહારાજા સંપ્રતિની અનેક વિજયો મેળવ્યા, ભવ્ય વિજયો. અને કેવા વિજયો! મહારાજા સંપ્રતિ એક એવા રાજા છે, એક માત્ર એવા રાજા છે ભારતના ઇતિહાસના કે જેમણે આ દેશને પાર એવા બીજા દેશો પણ સર કર્યા હતા. અને આવા ભવ્ય વિજયો મેળવ્યા પછી એમની માતા પાસે આવ્યા. એમણે હતું કે માતા તો કેટલા આનંદમાં ડૂબેલી હશે. ત્યારે માતાએ કહ્યું કે ભારે નિરાશા થઈ તારાથી. સામ્રાજ્ય વિસ્તારના લોભમાં તેઓ મહાસંહાર કરવાને બદલે, આવો સંહાર કરવાને બદલે ચિત્તને પાવન કરતા જીન મંદિરો રચ્યા હોત તો એનો જીર્ણોદ્ધાર કર્યો હોત તો મારા હૃદયમાં અપાર પ્રસન્નતા થઈ હોત. અને માતાની આ ટકોરે, વિચાર કરો, આત્મા જાગૃત થયો. માતાની આ ટકોરે અનેક દેશો જીતનારા આ રાજવીના આત્માને એવો તો જગાડ્યો કે એમણે એમના જીવનકાળમાં, સમ્રાટ સંપ્રતિએ એમના જીવનકાળમાં 1.25 લાખ જીન મંદિરો બનાવ્યા અને 1.25 કરોડ જીનબિંબ ભરાવીને માતાની ભાવનાને યથાર્થ સિદ્ધ કરી. આમ ચોથું અષ્ટમંગલ છે વર્ધમાનક. કોઈ પણ વસ્તુને નિયંત્રિત કે અનુશાસિત કરતું સંપુટક તે વર્ધમાનક. જે સતત ભમતા રહેતા મનને કુંથુજીન મનડું કિમહી ન ભાજે, એ મનને પરમાત્માના આલંબને ધ્યાન વગેરે સાધના દ્વારા સ્થિર કરવાનો સંદેશ આપે છે. પર્યુષણના 4 અર્થો, 4 અષ્ટમંગલના અર્થો જોયા પછી હવે ચાલીએ આપણે 5મા સોપાન તરફ. અને એમાં પર્યુષણનો એક નવો અર્થ મળે છે, એ છે પરિશ્રમણા. પરિશ્રમણ પરિસમંતાત, પરિશ્રમણા શ્રમ પરિશ્રમણા, અર્થાત ધ્યેય તરફનો વિકાસ, એ પર્યુષણ. આપણા જીવનમાં એક બાજુ પ્રમાદ હોય અને ભગવાન મહાવીરે અપ્રમાદની વાત કરી. તમારા જીવનમાં રાખેલા ધ્યેયનો વિકાસ કરી આત્મકલ્યાણ અને સામાજિક ભાવના માટે નિરંતર શ્રમની વાત કરી. આ સંસ્કૃતિ એ શ્રમણ સંસ્કૃતિ છે. એમાં શ્રમના મહિમાની પણ વાત છે. અને ભગવાને જે શ્રમણનો અર્થ કહ્યો છે તે જુઓ. શ્રમણ કોણ? એનો અર્થ છે શાંત. શ્રમણ હોવાનો છે અર્થ મૈત્રી. જે મૈત્રી ભાવ જગાડે તે શ્રમણ. ત્યારે પ્રમાદ છોડીને અપ્રમાદ તરફ જવું. અને એની એક અનુપમ ઘટના પ્રસન્નચંદ્ર રાજર્ષિના જીવનમાંથી જોવા મળે છે. દુશ્મનને શિરસ્ત્રાણથી મારી નાખવાનો વિચાર કરતા મુનિ પ્રસન્નચંદ્રએ માથા પર હાથ મૂક્યો.
જ્યારે એમણે જાણ્યું કે પોતે જે રાજ્ય પોતાના રાજાને સોંપીને બાળકને સોંપીને આવ્યા હતા એ રાજ્યમાં દગો થયો અને એટલે એમના મનમાં ગુસ્સો ચડ્યો, માથે હાથ મૂક્યો. પણ મુનિ પ્રસન્નચંદ્રે માથે હાથ મૂકતા ખબર પડી માથે લોચ કર્યો હતો. એમને આખી સાધુતાનું સ્મરણ થયું અને પછી પ્રમાદથી થયેલા હિંસક વિચારો માટે એમને પશ્ચાતાપ જાગ્યો અને સાચા જાગૃત આત્માનો પશ્ચાતાપ હોવાથી તેઓ ક્ષપક શ્રેણીએ ચડીને કેવળ જ્ઞાન પામ્યા. આ છે આત્માની ઓળખ, આત્માની સમજ, આત્માની જાગૃતિ. તો વિચાર કરો, મુનિ કપિલ કેવલી લોભથી દોરાયા હતા. રાજા પાસે આટલું માગી લઉં, આટલું માગી લઉં, અને ત્યાં વૃક્ષ પરથી પડતા એક જીર્ણ પાંદડાને જોયું અને ખબર પડી કે જીવનમાં ગમે તેટલું મળે તો એ વ્યર્થ છે. જગત અને જીવનની ક્ષણભંગુરતાનો સંકેત પામ્યા અને એક સમયે પ્રમાદથી રાજા પાસે માગણી કરવા નીકળેલા એમણે આ પાંદડા પાસેથી જીવનની ક્ષણભંગુરતાનો ઉપદેશ મળ્યો અને પછી રાજા ભારે પ્રલોભનો આપે છે પણ મુનિ નિશ્ચલ રહે છે. તો એ નિર્વાણ પામેલા કપિલ કેવલીના હાથે કચ્છના સુપ્રસિદ્ધ શ્રી ભદ્રેશ્વર તીર્થની આદ્ય પ્રતિષ્ઠા થઈ હોવાની અનુશ્રુતિ પર સાંપડે છે. અને વિચાર કરો, સાધ્વી મહત્તરાનો પ્રકાંડ વિદ્વાન આચાર્ય હરિભદ્ર સુરીને 1444 લોકોની, પોતાના દ્વેષીઓની હિંસા કરતાં રોકે છે અને એ પ્રમાદનું પ્રાયશ્ચિત્ત કરતાં આચાર્ય શ્રી હરિભદ્ર સુરી ક્ષમા આદિ ગુણોને પ્રગટ કરે એવા 1444 ગ્રંથોની રચના કરે છે. પ્રભુ મહાવીરે પ્રબોધેલા અપ્રમાદનું એક અનુપમ ઉદાહરણ છે પુણ્ય શ્રાવક. અને એવી જ રીતે આ પ્રમાદ અને અપ્રમાદ વિશે એકવાર જયંતી શ્રાવિકાએ ભગવાન મહાવીરને પ્રશ્ન કર્યો. ઇતિહાસની આ એક મોટી ઘટના કહેવાય, નારી ગૌરવની આ એક મોટી મિસાલ કહેવાય કે જ્યાં તમે તીર્થંકરને પણ એક શ્રાવિકા નિર્ભય રીતે પ્રશ્ન કરે અને તીર્થંકર સ્વયં એનો ઉત્તર આપે. એકવાર જયંતી શ્રાવિકાએ પ્રશ્ન કર્યો કે જીવ સૂતેલો સારો કે જાગેલો સારો? અને ત્યારે ભગવાન મહાવીરે કહ્યું, હું માર્મિક વચનો છે પ્રભુના, કેટલાક જીવોનું સૂવાનું સારું અને કેટલાકનું જાગવાનું સારું. ન સમજાયું. પ્રભુએ એની સમજ આપતા કહ્યું, અધમ આચરણ કરનાર ઊંઘે તો જગત હિંસાથી બચી જાય અને દયાળુ, સત્યવાદી અને સુશીલ જીવ જાગે તો એની જાતનું અને જગતનું કલ્યાણ થાય. બસ આ જ છે અપ્રમાદનો મંત્ર. ભગવાને કેવી સરસ રીતે પ્રમાદની વાત કરી છે. બગલીમાંથી ઈંડું પેદા થાય અને ઈંડામાંથી બગલી પેદા થાય એ મોહમાંથી તૃષ્ણા અને તૃષ્ણામાંથી મોહ જાગે છે. આ અપ્રમાદ પર આપણે વિશેષ લક્ષ્ય આપવાની જરૂર છે. ભગવાન બુદ્ધે અને સમ્યક સ્મૃતિ તરીકે ઓળખાવે છે. મહાન ચિંતક જે કૃષ્ણમૂર્તિએ અને અવેરનેસ, જાગૃતિ કહી છે. ગુરજીએફ નામનો ફિલોસોફર આને કહે છે સેલ્ફ રિમેમ્બરિંગ. તું કોનો અંશ છે તે વિચાર કર. ઉપાધ્યાય યશો વિજયજી કહે છે મોહમલ્લ સામેનું યુદ્ધ કર. અધ્યાત્મ સાર ગ્રંથ કહે છે કે દેહાત્મ બુદ્ધિથી પર જા. શ્રીમદ ભગવદ્ ગીતા આ જ વાત કરે છે. એ છે મોહનાશની. આપણા ગ્રંથો સ્વરૂપાનુસંધાનની વાત કરે છે.
સાત્વિક માધ્યસ્થની વાત કરે છે અને ત્યારે એ આચારાંગ સૂત્ર આપણું પ્રથમ આગમ એ કહે છે, સુત્તા અમુનિ મુનિનો સયા જાગરંતી, અજ્ઞાની સદા ઊંઘતો રહે છે અને જ્ઞાની, આચારાંગ સૂત્રનું આ સૂત્ર આપણને કહે છે જ્ઞાની સદા જાગતો રહે છે. આપણે માયામાં વીંટળાયેલા છીએ, હવે જાગીએ. મોહજાળમાં ફસાયેલા છીએ, હવે જાગો. મનની મોહજાળમાંથી માણસ બહાર નહીં નીકળે તો મંદિરમાં પણ પોતાનું ઘર લઈ જશે, જંગલમાં જશે છતાં રાગ લઈ જશે, અપરિગ્રહ છોડશે છતાં નવો પરિગ્રહ ઊભો કરશે. અને ત્યારે બહારથી છોડવા કરતાં મહત્ત્વની બાબત તો ભીતરમાંથી એ પદાર્થની આસક્તિ છોડવી જોઈએ. આસક્તિ જશે એટલે ધન હશે કે નહીં, મોહ હશે કે નહીં, એ બધું નષ્ટ થઈ જશે. અને આથી જ પાંચમું અષ્ટમંગલ છે ભદ્રાસન. ઉત્તમ પુરુષોને ઉત્તમ આસન એટલે કે પદ પર બિરાજમાન થવા છતાં એ પદનો દુરુપયોગ કરતા નથી, ભદ્રાસન કહે છે, અથવા તો મનમાં અહંકાર આદિ ભાવ લાવતા નથી. એમ વ્યક્તિએ પૂર્ણ સંયોગે પદ પ્રતિષ્ઠા પ્રાપ્ત થવા છતાં એનો દુરુપયોગ ન કરવો અને અહંકાર ન કરવો, એવો સંદેશ આ ભદ્રાસન આપણને આપે છે. હવે ચાલીએ પર્યુષણના છઠ્ઠા અર્થ તરફ. અને છઠ્ઠો અર્થ છે પરિજૂષણમ. પરિજૂષણમ એટલે સર્વ પ્રાણીઓ પ્રત્યે આત્મૌપમ્યથી ભાવના રાખવી. અને સાથોસાથ પ્રાણીઓની સાથોસાથ કોને ચાહવાના? સર્વ વ્યક્તિઓને ચાહવાના. પ્રાણી પ્રેમની અપૂર્વ ઘટનાઓ એ જીન શાસનના આખા ઇતિહાસમાં અનેક સ્થળે જોવા મળશે. તીર્થંકર શ્રી નેમિનાથજી હોય, નેમ રાજુલનો પ્રસંગ આપણે જાણીએ છીએ. આચાર્ય શ્રી હીર વિજયજી હોય, મહારાજા કુમારપાળ જગતમાં પહેલી અમારી ઘોષણા કરનાર, કે પછી જગડુ શાહ હોય, આ બધાના જીવનમાં જોવા મળે છે. કલ્પના કરીએ કે વિક્રમ સંવત 1638ના માક્ષર સુદ સાતમના દિવસે આચાર્ય હીર વિજયસુરી ગુજરાતના ગાંધારથી વિહાર કરીને ધર્મ પ્રભાવના અને ધર્મોપદેશ માટે શહેનશાહ અકબરના દરબારમાં આવે છે. અને એ સમયે શહેનશાહ અકબરે એને ખબર પડી કે આચાર્યશ્રી તો પગપાળા આવ્યા છે, અદ્ભુત. અકબરે ઉપકારનો ભાર હળવો કરવા માટે સોના રૂપાની ભેટ ધરી. ત્યારે આચાર્યશ્રીએ કહ્યું કે તેઓ આવું કશું સ્વીકારે નહીં. અકબરનો આગ્રહ હતો કે આપ કંઈક તો સ્વીકારો. ત્યારે આચાર્યશ્રી કહે છે કે જો તારે આપવું જ હોય તો આ તારા ફતેપુર સિકરી નગરમાં આવ્યો તો નગરના ઘરની બહાર કેટલાય સ્થળોએ પાંજરામાં પોપટ પૂર્યા હતા, પશુ પંખી પૂર્યા હતા. એ પાંજરામાં પૂરેલા પશુ પંખીને મુક્ત કર. અરે રસ્તામાં આવતા 12 કોષના વિશાળ ડાબર નામના તળાવમાં મેં જોયું તો હજારો માછીમારો જાળો નાખીને બેઠા હતા. એ માછીમારી બંધ કરાવો. એથી વધારે જો હોય તો પર્યુષણ પર્વના પાવન દિવસોમાં કોઈ પણ માનવી કોઈ પણ પ્રકારની હિંસા ન કરે એવું ફરમાન કર. વર્ષોથી કેદમાં પડેલા કેદીઓને મુક્ત કર. અને શહેનશાહ અકબરે સુરીજીની આજ્ઞા પ્રમાણે કર્યું. એમાં પણ પર્વાધિરાજ પર્યુષણ પર્વના 8 દિવસમાં બાદશાહે પોતાના તરફથી વધુ 4 દિવસો ઉમેરીને 12 દિવસ માટે જીવ વધ બંધ કરવાનો પોતાના સમગ્ર રાજ્યમાં હુકમ આપ્યો. ગુજરાત, માળવા, અજમેર, દિલ્હી, ફતેપુર, લાહોર અને મુલતાન સુધીના શહેનશાહ અકબરના સામ્રાજ્યમાં આ ફરમાન મોકલી આપ્યા. અને એ જ રીતે ગિરનાર, તારંગા, શ્રી શત્રુંજય તીર્થ, શ્રી કેસરિયાજી તીર્થ, આબુ, શ્રી રાજગૃહી તીર્થ, શ્રી સમેત શિખરજી તીર્થ જેવા તીર્થોની આસપાસ
કોઈએ જીવ હિંસા કરવી નહીં એવું ફરમાન કર્યું. વિક્રમ સંવત 1640માં એમણે હીર વિજયસુરીને પદવી આપી. કઈ પદવી? મારા ગુરુ નહીં, તમારા ગુરુ નહીં, દેશના ગુરુ નહીં, એમણે પદવી જગતગુરુની પદવી આપી. ત્યારે આ છઠ્ઠું અષ્ટમંગલ આપણે સ્મરણમાં લઈએ અને ત્યારે યાદ આવે છે કે છઠ્ઠું અષ્ટમંગલ છે મંગળ કલશ, મહામંગલકારી અને પૂર્ણતાનો સૂચક એવો મંગલ કલશ. એ દર્શાવે છે કે જે કોઈ કાર્યોનો પ્રારંભ કર્યો હોય એને યોગ્ય રીતે પૂર્ણ કરવા. આવા મંગલકારી ધર્મની આરાધના દ્વારા જ શું પ્રાપ્ત થાય? પૂર્ણાનંદ, મોક્ષની પ્રાપ્તિ થઈ શકે છે. હવે પછી આગળ વધીએ પર્વાધિરાજ પર્યુષણના 7મા શબ્દ તરફ. અને પર્વાધિરાજ પર્યુષણનો 7મો શબ્દ, એના અર્થને સમજાવતો 7મો શબ્દ છે પરિસમંતાત ઉષ્ણમ નિવાસ. એટલે કે વ્યાપક રૂપથી સર્વત્ર નિવાસ કરવો. વિચાર કરો તમે, વ્યાપક રૂપથી. અને ત્યારે આપણને કોનું સ્મરણ થશે? 6 મહિના સુધી પેઢાલ ગામના પૌલાશ ચૈત્યમાં 20 ઉપસર્ગો કરનાર સંગમદેવ તરફ કરુણા દાખવતા પ્રભુ મહાવીરનું સ્મરણ થશે. 8મા વર્ષે શાક સમારતી વખતે શ્રીમદ રાજચંદ્રની આંખમાં આવેલા આંસુનું સ્મરણ થશે. પ્રાણી માત્રમાં ઓતપ્રોત અને બધા પ્રાણીમાં હું અને બધા મારામાં છે એ ખ્યાલ, એનું સ્મરણ થશે. જૈન દર્શનનો અહિંસાનો ખ્યાલ અત્યંત સૂક્ષ્મ ખ્યાલ છે, જે માત્ર મનુષ્ય સુધી મર્યાદિત નથી, પશુ, પક્ષી, પ્રાણી અને વનસ્પતિ સુધી મર્યાદિત છે. જગડુશા ઇતિહાસ જુઓ તો ખ્યાલ આવશે કે પાડાનો વધ કરનારી દેવીને કહે છે કે હું તને પાડાનો વધ નહીં કરવા દઉં, તું મારો વધ કર. અને ત્યારે આવી ભાવના હોય, આવી અનુકંપા હોય ત્યારે સાચા વિશ્વ વાત્સલ્યનો પ્રાદુર્ભાવ થાય છે. વસુધા એ જ આપણને આપણું કુટુંબ લાગે છે. અને એ સમયે તમને સ્મરણ થશે, આ પ્રાણીની વાત છે ત્યારે 7મા અષ્ટમંગલનું મિન યુગલનું. મિન યુગલમાં જે માછલી છે એ માછલી એ પ્રેમનું પ્રતીક છે. અને એ પ્રેમના પ્રતીક સમી માછલી આપણને દર્શાવે છે કે જીવનમાં અનુકંપા એ મહત્ત્વનું છે. હૃદયમાં નિશ્ચલ હોય અને નિષ્કપટ હોય એની પ્રેરણા આપે છે. અને વિશેષ તો આ 7મો પર્યુષણનો અર્થ અને આ 7મું અષ્ટમંગલમાંનું 7મું મંગલ આપણને કહે છે હૃદયમાં સતત મૈત્રી ભાવનું ઝરણું વહેતું રહેવું જોઈએ. અને હવે ચાલીએ આ અષ્ટાંડિકા પર્વ, પર્યુષણ પર્વને 8 દિવસનું પર્વ કહીએ છીએ. આ અષ્ટાંડિકા પર્વના 8મા સોપાન તરફ. અને ત્યાં પજુષણ રૂપાંતરથી બને છે પ્રકર્ષેણ જૂષણમ સેવનમ પજુષણમ. એટલે કે માનવ અને પ્રાણી માત્રની મન, વચન અને કર્મથી સેવા કરવી, તે વાત છે. બહુ મોટી વાત છે. આ ભાવ આપણે થોડું ભૂલ્યા છીએ. અને એ બતાવે છે કે તમારે સૌ કોઈની સેવા કરવી જોઈએ, માત્ર માનવ નહીં. અને કઈ રીતે? મન, વચન અને કર્મથી સેવા કરવી જોઈએ. આ સેવાનો આધાર પૈસા નથી. હકીકતમાં તો સેવા જેને કરવી હોય એને એક જ વસ્તુ જોઈએ, અને તે હૃદયમાં ઈચ્છા. એટલે કે માત્ર આત્મકલ્યાણ સુધી જ આપણી સાધના સીમિત નથી, સમાજ કલ્યાણ પણ થવું જરૂરી છે. અને હકીકતમાં જે માણસ માત્ર પોતાના સુખની પાછળ જ રચ્યો-પચ્યો રહે છે એ એક અર્થમાં કહીએ તો આ જગતમાં મળેલા કમરાનું ભાડું ચૂકવતો નથી. બીજું, માણસને પોતાના વિકાસ માટે સામાજિક સહયોગની જરૂર છે. એકલવાયા ટાપુ પર જીવનારા માણસો કેવા હોય? ત્યારે તમે જુઓ કે શારીરિક, માનસિક અને બૌદ્ધિક વિકાસ માટે સહયોગ જરૂરી છે. એટલે 8મું પગથિયું અદ્ભુત છે.
એટલે આત્મવિકાસની યાત્રા સાથે સર્વ વિકાસનું કામ થવું જોઈએ. આત્માનો વિકાસ અહિંસા, સત્ય, તિતિક્ષા અને ધૈર્ય વગેરે ગુણોથી થાય. પરંતુ એ આત્માની અગ્નિ પરીક્ષા તો ખરેખર સમાજના ઝંઝાવાતો વચ્ચે થતી હોય છે. આ માનવ જીવનનું સાર્થક્ય એ છે કે એને એક માનવ અને પ્રાણી માત્રની સેવા કરવી જોઈએ. એણે એના જીવનની આગળ, એની લાઈફની આગળ એક ડિવાઇન શબ્દ મૂકવો જોઈએ, તો જ એ લાઈફ ડિવાઇન થાય. સેવા. અને તમે કોનું સ્મરણ કરશો? એક અદ્ભુત વાત છે શ્રાવિકા રેવતીની. એણે અત્યંત શ્રદ્ધાભાવથી ભગવાન મહાવીરને બીજોરા પાક વહોરાવ્યો અને એના સેવનથી પ્રભુ રોગમુક્ત થયા. પ્રભુ રોગમુક્ત થતાં સર્વત્ર પ્રસન્નતા ફેલાઈ ગઈ. કેવું મહાન કામ! ગ્રંથો કહે છે કેવું ઉત્તમ દાન! આ અત્યંત અને વિશિષ્ટ અને વિરલ દાનને પરિણામે રેવતીનું ચરિત્ર જુઓ તમે, કે આવા દાનને પરિણામે રેવતીને તીર્થંકર પદ પ્રાપ્ત કરવાનું સર્વશ્રેષ્ઠ સદભાગ્ય સાંપડ્યું. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એ ચારેયની ઉત્તમતાથી રેવતી, આ ચારેયની ઉત્તમતા સધાઈ આવતી 24મીમાં સમાધિ નામના 17માં તીર્થંકર બનશે. અને સેવાની વાત આવે ત્યારે એક અપૂર્વ ઉદાહરણ જગડુશાનું. કેવી દીર્ઘદ્રષ્ટિ હશે, કેવું અદ્ભુત સૃષ્ટિ હશે, કેવી એમની સંવેદના હશે, એની કલ્પના કરો. વિક્રમ સંવત 1313, 1314 અને 1315ના ઉપરા છાપરી દુષ્કાળ આવ્યા. 3 વર્ષનો દુષ્કાળ સતત. અને ત્યારે કઈ પરિસ્થિતિઓ એની કલ્પના કરો. અને ત્યારે ગુરુ પાસેથી એ ભાવ પામેલા જગડુશા એને અનાજ ભેગું કરી રાખ્યું હતું. અને શું કર્યું એ સમયે? 3 વર્ષના દુષ્કાળ સમયે ગુજરાત, સિંધ, મેવાડ, મારવાડ, કાશી, દિલ્હી અને છેક આજના અફઘાનિસ્તાનમાં આવેલા કંદહાર સુધી આ જગડુશાએ અનાજ આપ્યું લોકોને. એને શું કર્યું? એને 115 જેટલી દાનશાળા ખોલી, જેની પ્રતિદિન 5 લાખ માણસોને, ત્યાં કેટલા લોકોને? 5 લાખ માણસોને ભોજન આપવામાં આવતું હતું. આ દુષ્કાળમાં 4,99,50,000 મણ અનાજ એણે ગરીબોને વિના મૂલ્યે વહેંચ્યું. અને એની સાથે નગદ 4.5 કરોડ રૂપિયા ખર્ચ્યા. અને કલ્પના કરો તમે કે એણે જે આવા કટોકટીના ક્ષણે માણસો ભૂખથી મૃત્યુ પામે એવા સમયે 3 વર્ષના દુષ્કાળ સમયે આ અનાજ આપ્યું, ત્યારે શું કર્યું? ત્યારે એને કોઈ મોટું લાંબુ બોર્ડ નહીં બનાવ્યું પોતાનું. દરેક દાનશાળામાં એટલું જ લખ્યું, આ કણ, કણ એટલે અનાજ, આ કણ ગરીબો માટે છે, નીચે લખ્યું જગડુશા, બસ. અને આવો દાનવીર જેણે 3 વર્ષના દુષ્કાળમાં રીબાઈ અને કેટલાય લોકો મૃત્યુ પામે એવે સમયે એને પ્રજાને જીવન આપ્યું. અને એટલે જ રાજા મહારાજાઓએ એને કોઈ પ્રદેશના નહીં, કોઈ રાજ્યના નહીં, પણ જગતના પાલનહારનું બિરુદ આપ્યું. અને આજે પણ આપણે જાણીએ છીએ કે કોઈ પણ દાનેશ્વરી હોય તો એને આપણે જગડુશાની ઉપમા આપીએ છીએ. આ છે પર્યુષણનો 8મો અર્થ. અને હવે આપણી દ્રષ્ટિ પેલા 8મા અષ્ટમંગલ તરફ ફેરવીએ, અને તે છે દર્પણ. આ દર્પણ એ અંધકારનું નહીં પણ પ્રકાશનું પરાવર્તન કરે છે. જીવનનો પ્રકાશ, જગડુશાના જીવનનો પ્રકાશ, વિચાર કરો. એનો અર્થ જ એ છે કે આપણે બીજાના દોષો કે દુર્ગુણોનું નહીં પણ એના ઉપકારો અને સદ્ગુણોનું આપણા જીવનમાં પરાવર્તન કરવું જોઈએ, અનુમોદના. આજે આપણે પર્વાધિરાજ પર્યુષણના પ્રથમ દિવસે પર્વાધિરાજના 8 વ્યાખ્યાઓની સાથે, પર્યુષણની 8 વ્યાખ્યાઓ, અને એની સાથે કેવું સુંદર રીતે
અષ્ટમંગલ જોડાયેલું છે એનું સ્મરણ કરીએ અને અજ્ઞાનમાંથી સમ્યક જ્ઞાન તરફ, સ્વહિતને બદલે પરહિત તરફ અને વિભાવ દશામાંથી આપણે સ્વભાવ દશામાં ગતિ કરીએ. એ જ ભાવના આપણા ચિત્તમાં મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષા એ 4 ભાવોને ધારણ કરીએ. આ જો આપણે કરીશું તો આપણને ભીતરમાં બેઠેલા પેલા ભગવાનની અનુભૂતિ થશે, પેલા પરમાત્માની અનુભૂતિ થશે, આત્માની વિશાળતાની અનુભૂતિ થશે. અને કેવી અનુભૂતિ થશે? અને ત્યારે એ અનુભૂતિના સ્મરણથી આપણે આજના પર્યુષણ પર્વના પ્રારંભે એક સુંદર મંગલ પ્રારંભ કરીએ. આપણા જીવનનો, આપણા ભીતરનો, આપણા આત્માનો, આપણા ભાવોનો. અને તે સમયે શું પ્રાપ્ત થશે? બસ એ જ વાણી આપણે સાંભળીએ. પ્રભુએ કહ્યું છે, શ્રી આચાર્ય સૂત્રમાં કહ્યું છે, જે રીતે કેરીના હૃદયમાં છુપાયેલી ગોટલીમાં, જે રીતે કેરીના હૃદયમાં છુપાયેલી ગોટલીમાં એક વિશાળ આંબાનું વૃક્ષ છુપાયેલું છે, તે રીતે હે માનવ, તારી કાયામાં પરમાત્મા વસેલો છે, એને તું શોધી લે. ચાલો આજે પર્વાધિરાજ પર્યુષણના પ્રારંભે આત્માના ભીતરમાં રહેલા પરમાત્માને પામવાનો અષ્ટમંગલમય પુરુષાર્થનો પ્રારંભ કરીએ. કુંવરપાળભાઈના વ્યાખ્યાન વિશે શું કહીએ? કેટલી સરસ અને સહજ રીતે એમને પર્યુષણના આ પ્રથમ દિવસે આખો આપણને પર્યુષણ પર્વના અર્થનો ઉઘાડ કરી આપ્યો. પર્વાધિરાજ પર્યુષણનું અષ્ટમંગલ આ વિષય મળ્યો ત્યારથી જ અમે સૌ વિચારતા હતા કે કઈ નવી વાત અને કઈ જુદી રીતે વ્યક્ત થશે. તો સાચે જ અમે જે આશા રાખી હતી એ રીતે જ એક નવી અને જુદો આખી સંકલ્પના પ્રસ્તુત થઈ છે એમના વ્યાખ્યાન દ્વારા. પર્વાધિરાજ પર્યુષણના 8 અર્થો અને આપણા અષ્ટમંગળના, જેને આપણે માંગલિક અર્થો કહીએ છીએ, જે આપણા માટે મંગળના પ્રતીક રૂપે છે, એ 8 માંગલિક પ્રતીકોને પર્વાધિરાજ પર્યુષણના 8 અર્થો સાથે મૂકીને પર્યુષણ પર્વને એક જુદો અર્થ આજે એમને આપ્યો છે. એમને આરંભમાં આપણને કહ્યું કે પર્યુષણ પર્વ એ તો આપણા આત્મા ઉત્કર્ષનું પર્વ છે અને મનુષ્યની અંદર જ એ આત્મા ઉત્કર્ષની અનેક શક્યતાઓ જોડાયેલી છે, વણાયેલી છે. મનુષ્યએ તેનો ઉપયોગ કરીને એને બહાર લાવવાની છે અને આ દિવસો પર્યુષણના એના માટેના દિવસો છે. આરંભમાં 8 અર્થ આપતા કુમારપાળભાઈ કહે છે કે આ 8 જે મંગળો છે એમાં પહેલું મંગળ છે ધર્મ, જે સંસારમાં આપણું ધર્મની જે પ્રાપ્તિ કરે છે અને એને કારણે એને પોતાનું શ્રેય એને પ્રાપ્ત થાય છે. જ્યારે ધર્મનો બીજો અર્થ છે કે આપણે એમાં જેમ જેમ પ્રગતિ કરતા જઈએ છીએ ધર્મમાં, તેમ તેમ આ સંસારના પરિભ્રમણ એના ઓછા થતા જાય છે. ત્રીજો અર્થ ખોલતા કુમારપાળભાઈ કહે છે કે જે સંસારથી પાર ઉતારે એ મંગળ છે. અને ચોથો અર્થ કહે છે કે જેનાથી શાસ્ત્રો શોભે એ છે. પાંચમો અર્થ એમને આપ્યો છે સંસારથી મુક્તિ કરાવે તે અને વિઘ્નોનો નાશ કરે તે છઠ્ઠો અર્થ. મનને ભવથી દૂર કરાવે, જન્મો જન્માંતરના ભવોથી દૂર કરાવે તે સાતમો અર્થ. અને આઠમો અર્થ આપતા કહે છે કે સમ્યક દર્શન દ્વારા મોક્ષ પમાડે એ આ મંગળ છે. અને પર્યુષણના 8 દિવસોમાં શાસ્ત્રોનો એક અદ્ભુત ખજાનો કઈ રીતે આપણે ખોલી શકીએ એટલા માટે એમને શાસ્ત્રોના અલગ અલગ સંદર્ભો, એના ઉદાહરણો અને એમાંથી કેટલીક શાસ્ત્રોકીય બાબતોના અવતરણો પણ આપણી સામે મૂક્યા છે. અને કહ્યું કે પર્યુષણ પર્વ એ એવું એક પર્વ છે કે જેનો સંબંધ માત્ર અને જન્મ અને મૃત્યુ સાથે નથી, એનો સંબંધ આપણા કર્મ અને પુનર્જન્મ સાથે પણ છે. કુમારપાળભાઈ આપણા એક એવા વર્ષોથી શ્રી મુંબઈ જૈન યુવક સંઘના મંચ ઉપર વ્યાખ્યાન તો આપતા જ હોય છે, પરંતુ દર વર્ષે એક નવી વિચારણા સમાજ સામે મૂકવી અને સમાજ એને જુદી રીતે વિચારીને પોતાના આત્મભણી વધારે જાય, પોતાના ભીતરનો પ્રવાસ કરે એવો એમનો એક પ્રયાસ હંમેશા રહેલો છે. અને આજના વ્યાખ્યાનમાં પણ એમને એ જ દિશામાં પ્રયત્ન કર્યો છે. ત્યારબાદ
પર્યુષણના 8 અર્થોને ખોલતા ખોલતા કુમારપાળભાઈ અષ્ટમંગલના 8 પ્રતીકો અને એના અર્થોને પણ જોડતા જાય છે. તેઓ કહે છે કે પર્યુષણનો આ જે સંબંધ છે આપણા જીવન સાથે છે. અને અષ્ટમંગળની બીજી એક વાત કરતા એમને કહ્યું જ હતું કે અષ્ટમંગળ એ એવા 8 અર્થોને પ્રગટ કરે છે જે અર્થો આપણા જીવનને પ્રકાશ આપી શકે છે. તો હવે એમને પહેલો અર્થ આપતા એમ પણ કહ્યું પર્યુષણનો કે આ પર્યુષણનો પહેલો અર્થ શું છે? તો કે આ સમતાનું પર્વ છે. આપણે આપણી અંદર સમતાને પોષવાની છે અને સમતાનું આપણી અંદર આરોપણ કરવાનું છે. ઘણી બધી વાર શું થાય છે કે અનુકૂળ પરિસ્થિતિ આવે એટલે આપણા મોઢા પર હાસ્ય આવે અને પ્રતિકૂળ પરિસ્થિતિ આવે એટલે આપણા મોઢા પર ગ્લાનિ કે વિષાદ આવી જાય છે. આપણે એનાથી દૂર થઈને સમતા તરફ આગળ વધવાનું છે. એટલે કે અનુકૂળ અને પ્રતિકૂળ બંને પરિસ્થિતિઓની વચ્ચે આપણે નિર્લેપ રહેવાનું છે, આપણે સ્થિર રહેવાનું છે અને આ સમતા ભાવ તટસ્થ ભાવે સર્વ કાંઈ આપણે જોવાનું છે. ત્યાર પછી એમને કહ્યું કે પર્યુષણ એટલે કષાયનો ઉપશમન પણ કરાવે છે. આપણી ક્રોધ કેવો ક્રોધનો દાવાનળ જ્યારે મનુષ્યમાં જાગે છે ત્યારે એને ખ્યાલ પણ નથી આવતો કે શું કરી રહ્યો છે. અને એમને ચંડ કૌશિકનું ઉદાહરણ આપ્યું. શેક્સપિયરે કહેલી કેટલીક વાતો કહી અને ક્રોધ એ સમુદ્ર જેવો બહેરો છે એ વાત પણ એમને કરી. ચંડ કૌશિકનું ઉદાહરણ આપતા એના જે 3 ભાવ છે, મુખ્યત્વ ભાવ છે એની વાત કરી અને આપણું ધ્યાન ખેંચી આપ્યું કે પહેલી વાર રજોવરણથી, બીજી વાર કુહાડીથી, પણ ત્રીજી વાર વિસ્મય દ્રષ્ટિથી એ લોકોને હિંસા કરતો હતો. તો આ ક્રોધ એને ખ્યાલ પણ નથી એ રીતે એના પર હાવી થઈ ગયો હતો. તો ક્રોધથી માણસે મુક્ત થવાનું છે અને ક્રોધનો કષાયથી જે એકવાર મુક્ત થઈ જાય છે ને એ એના માન, મોહ, લોભથી પણ મુક્ત થઈ જાય છે અને એ એનાથી મુક્ત થતા જ સંસારનું પરિભ્રમણ એનું ઓછું થતું જાય છે. ત્રીજી બાબત કહે છે ક્ષમા દ્વારા આપણે આ પર્યુષણને પામવાનું છે. આપણા અનેક કર્મો જે બંધાય છે એ આપણી સાથે જે પણ કંઈ થાય છે એનું કારણ આપણા કર્મો છે અને એ સહન કરતા કરતા આપણી સાથે જે કોઈ ક્રિયા થાય કે જે પણ કંઈ ઘટના ઘટે એને આપણે જ્યારે એની સામે બીજી ક્રિયા કરીએ છીએ ત્યારે બીજા કર્મો બંધાય છે. તો આ એક ક્ષમાનું પર્વ છે જ્યાં આપણે અંદરની આ ગાંઠને દૂર કરવાની છે અને ક્ષ એટલે ગાંઠ અને મા એટલે દૂર કરવી એ વાત કુમારપાળભાઈ અહીંયા મૂકી આપે છે અને એમને ક્ષમાની જ્યોતને ફરી પાછી પ્રફુલ્લિત કરવાની, સળગાવવાની એને પ્રજ્વલિત સતત રાખવાની વાત કરી છે. ત્યાર પછી એમને આત્માની ઉપાસના પ્રત્યે ફરી એકવાર ધ્યાન દોર્યું આપણું અને કહ્યું કે આપણો ધ્યેય એ દિશાનો હોવો જોઈએ અને એ તરફ જ આપણે વિકાસ કરતા રહેવું જોઈએ અને પ્રમાદને છોડતા રહેવું જોઈએ. કુમારપાળભાઈ ઘણા બધા ઉદાહરણોએ આજે આગમોમાંથી અને આપણી ઇતિહાસમાંથી ઘણા બધા ઉદાહરણો તેમને આજે પોતાના વ્યાખ્યાનમાં મળી લીધા. તમને આરંભમાં જ કહ્યું કે હું થોડાક એવા ઉદાહરણો તરફ જઈશ જેને આપણે હવે ક્યાંક કહેવાનું અથવા એના વિશે વાત કરવાનું ભૂલી ગયા છીએ. અને એમાં એમને કામદેવ શ્રાવકની વાત મૂકી આપી કે કામદેવ શ્રાવક કેવો છે તો કે કેટલા બધા એના પર એને ખૂબ હેરાન કરવામાં આવતો હતો, એને ખૂબ કષ્ટ કરવામાં આવતું હતું અને કહેતું હતું કે તું ધર્મ છોડ, નહીં તો કષ્ટ તારે સહન કરવું પડશે. પણ સાચો શ્રાવક એને છોડતો નથી. એ રીતે એમને પ્રસન્નચંદ્ર રાજાનું ઉદાહરણ આપ્યું, પછી ચંડ કૌશિકનું ઉદાહરણ આપ્યું અને સૌથી આપણને ગમે એવું જયંતી શ્રાવિકાનું પણ ઉદાહરણ આપે છે. કપિલની વાત કરે છે, કપિલ મુનિની વાત કરે છે જે પોતાના લોભને છોડે છે અને લોભને છોડતા એમને પોતાને જે કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય છે. પ્રસન્નચંદ્ર એ પોતે ઘડીકના ભાવ પડતા અને તરત જ ચેતના અને જાગી જાય છે અને એમને કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય છે. અને મહત્તરા સાધ્વીને યાદ કર્યા છે કુમારપાળભાઈએ આજે કે જેમને હરિભદ્ર સુરી મહારાજને ના માતા તો ખરા જ પણ જે 1644 ગ્રંથ રચાયા તો એ 1644 ગ્રંથના રચના પાછળનો એમનો જે મહત્વનો ફાળો હતો એ પણ યાદ કરે છે. પુણ્ય શ્રાવકનું ઉદાહરણ પણ કુમારપાળભાઈ આજે આપણને આપે છે. ટૂંકમાં મોહ તૃષ્ણાથી દૂર થવા માટે જે કોઈ આવશ્યક ઉદાહરણો છે એ દ્વારા એમને પોતાની વાતને વધારે ને વધારે સઘન રીતે પ્રસ્તુત કરી છે. પર્યુષણની ઉપાસના એ આત્માની આરાધના છે. એ બાબતને તેઓ સતત વળ ચડાવીને આપણી સામે પ્રસ્તુત કરે છે કે આપણી આસપાસ આપણા સ્નેહીઓ અને આપણી આસપાસ જે છે એ બધું આપણું ભૌતિક બાબતો છે એ આપણી સમૃદ્ધિ નથી. આપણી સમૃદ્ધિ આપણો આત્મા છે. આપણી સમૃદ્ધિ આપણા ચરિત્ર દ્વારા સારા વિચારોને, સારી વસ્તુને આપણી અંદર કેળવવાથી આવે છે. અને ભારતના એટલા માટે એમને સરસ ઉદાહરણ આપ્યું અને એવું ઉદાહરણ હતું કે જેમને આ
આટલું આખી દુનિયા જીતી લીધી અને આખી દુનિયા જીત્યા પછી પોતાની જયારે માતા પાસે જાય છે વિજય પ્રાપ્ત સંપ્રતિ રાજા, અને સંપ્રતિ રાજા એની માને કહે છે કે જો હું આટલું બધું જીતીને આવ્યો છું, અને ત્યારે માતા કહે છે તું આટલી હિંસા કરીને આવ્યો, એની બદલે તે જો જીર્ણોદ્ધાર કર્યો હોત ને દેરાસરોનો અને બંધાવ્યા હોત તો મને ખૂબ ગમ્યું હોત. વિશ્વને જીતીને આવેલો એ સંપ્રતિ રાજાને માતાની આ ટકોર હલભલાવી દે છે અને એમને ફરી અહિંસા તરફ લઈ જાય છે. અને એમને ત્યારબાદ તેમને એ ઉપદેશની અસર એવી થાય છે સંપ્રતિ રાજા ઉપર કે તેમને જીન મંદિરો બંધાવ્યા અને 1.25 કરોડ જેટલી પ્રતિમાજીઓને પણ ભરાવી આપે છે. તો એ સંપ્રતિ રાજાની તેમને આજે વાત કરી છે. અપ્રમાદનું ઉદાહરણ આપતા કહે છે કે આ અવસર એવો છે કે આપણે આપણા પ્રમાદને દૂર કરવો જોઈએ. અને એ વિશે જયંતિ શ્રાવિકાની વાત કરે છે કે જયંતિ એ સમયમાં શ્રાવિકા તીર્થંકર પ્રભુને પ્રશ્ન પૂછી શકતા હતા, અને ત્યાં કુમારપાળભાઈ કહે છે કે કયો માણસ સૂતેલો સારો અને કયો માણસ જાગતો સારો. તો આજે મનની મોહજાળમાં પડેલો છે કે અજ્ઞાની છે એ સૂતેલો સારો અને જે જ્ઞાની છે તે સદા જાગતા સારા, એની વાત કરતા જાય છે. સર્વ ત્યાર પછી પર્યુષણનો અર્થ આપતા કુમારપાળભાઈએ એક બહુ જ મહત્વની બાબત પર આપણું ધ્યાન દોર્યું છે, અને એ છે કે આપણે આપણી આસપાસના જે જીવો છે એના માટે અનુકંપા સેવીએ. આપણે આપણી આસપાસના મનુષ્યો સાથે એક આત્મસંવેદનાનો ભાવ રાખીએ, અને એના માટે ઉદાહરણ આપે છે એમને નેમિનાથ ભગવાનનું ઉદાહરણ આપ્યું છે, કુમારપાળ મહારાજનું ઉદાહરણ આપ્યું છે, ઝઘડુશાનું ઉદાહરણ આપણને આપે છે, હિમસુરી મહારાજ સાહેબ એ સમયે પગપાળા જાય છે અકબરના રાજ દરબાર સુધી અને ત્યારની વાત કરે છે. અને ત્યારે જે અમારી પ્રવર્તનની આખી વાત આવે છે અને અકબર મહારાજ જયારે એમને કહે છે કે બોલ તારે શું જોઈએ છે, હીરા મોતીથી રત્નોથી ભરી દે છે, પરંતુ પોતાની આસપાસના જે જીવ છે, જે જીવ હિંસા થતી હતી એ પ્રત્યે હિરસુરી મહારાજ સાહેબ ધ્યાન દોરે છે. અને ત્યારથી 8 દિવસના પર્યુષણ દરમિયાન જીવ હિંસા ન કરવી, અને અકબર રાજા પોતાની તરફથી ચાવ ઉમેરે છે. તો આ જે પોતાની આસપાસના જીવ માટેનો જે ભાવ છે એ બાબતને પણ એમણે અહીંયા મૂકી આપી છે. કુમારપાળભાઈની હંમેશા એક વિશિષ્ટતા એ રહી છે કે આપણા શાસનની જે કોઈ બાબત છે એને હંમેશા આધુનિક રીતે મૂકી આપવાની, અને એટલા માટે એમને આપણા અષ્ટમંગળના પ્રત્યેક પ્રતીકોને એક નવો અર્થ આપવાનો પ્રયાસ કર્યો છે. અને કે મંગળ કળશ હોય કે ભદ્રાસન હોય તો એ કઈ રીતે આપણા જીવન સાથે જોડાયેલું છે અને કઈ રીતે આપણે એને આપણા જીવન સાથે જોડીને વધારે વિસ્તૃતિ અંદરથી પ્રાપ્ત કરવી જોઈએ, અંદરથી વધારે સમૃદ્ધિ પ્રાપ્ત કરવી જોઈએ, એ વાત એમને મૂકી આપી છે. મૂળ બાબત કુમારપાળભાઈના આખા વ્યાખ્યાનમાંથી આપણે જોઈએ તો 3 બાબત આપણને તરત જ મને આ ઘડી એમ થાય છે કે હું એને પકડી લઉં, ફરી સાંભળશું ત્યારે બીજા અનેક અર્થો મળશે. પણ પહેલી બાબત પર્યુષણનો આ પર્વ આત્માના ઉલ્લાસનું જે પર્વ છે એ આત્માની પ્રગતિનું પણ પર્વ છે. કુમારપાળભાઈ કહે છે કે એ દિશામાં મનુષ્યએ સતત વિચારતા રહેવું જોઈએ. પોતાની આસપાસની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને જેમ આપણે કોઈ વસ્તુને દૂરથી જોઈએ એ રીતે એ પરિસ્થિતિનો ક્ષમતાપૂર્વક સ્વીકાર ભાવ સાથે સ્વીકાર કરતા અન્ય જીવો પ્રત્યે કરુણા રાખવી જોઈએ, અને કરુણા અંદર પોષતા જવું જોઈએ. એ એક બહુ જ મહત્વની વાત એમને કરી આપી છે. અને છેલ્લો જે એમને મુદ્દો આપ્યો એ અત્યંત મહત્વનો છે કે પ્રાણી માત્રની સેવા. જૈન ધર્મના સિદ્ધાંતમાં માત્ર મનુષ્યની સેવા નહીં પરંતુ પ્રાણી માત્રની સેવા છે. એટલે સર્વનો વિકાસ, સ્વના વિકાસ સાથે આત્મવિકાસની યાત્રામાં એમને જે ત્રીજો આ અત્યંત મહત્વની બાબત મૂકી આપી કે સર્વનો વિકાસ છે, અને એ સર્વનો વિકાસ સાથે થતા રહેવો જોઈએ. શ્રાવિકા રેવતીના ઉદાહરણ, ઝઘડુશાની ઉદાહરણ અને 3 વર્ષ દરમિયાન એમને જે ચારે તરફ અનાજને આપ્યું હતું એ બધાની વાત કુમારપાળભાઈ કહેતા જ જાય છે. પણ સાથે સાથે આપણને આપણા જીવન દરમિયાન કઈ રીતે આપણા રોજિંદા વ્યવહારમાં શું ઉમેરવું જોઈએ એની ચાવી પણ આપણે કુમારપાળભાઈ આજે એની આપી છે અમને આપના વ્યાખ્યાન દ્વારા. પર્યુષણ પર્વનું અષ્ટમંગલ ખરા અર્થમાં અમારા માટે આ 8 અર્થો એ મંગલમય સાબિત થયા છે. અને આ 8 અર્થો એકવાર જીવનમાં આપણે ઉતારી લઈએ છીએ, આપણે એકવાર જીવનમાં જ્યારે અનુસરીએ છીએ ત્યારે આપોઆપ આપણી અંદર પણ એ માંગલિક ભાવ જન્મતો હોય છે. શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી આપ સર્વો પ્રબુદ્ધ શ્રોતાઓ તરફથી કુમારપાળભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે આપણે વિશેષ આભાર માનીએ જોનીભાઈનો, જેમને આજે નવકાર મંત્રની ધૂન અને બહુ પુષ્પ કેરા પુંજથી શ્રીમદ રાજચંદ્રજીનું ખૂબ ગમતું આપણને સૌને પદથી આપણને સંગીતમય અનુભૂતિ કરાવી.
વિશેષ આભાર આપણે માનીએ બિપિનભાઈનો, સેવંતીલાલ કાંતિલાલ ટ્રસ્ટનો, જેમને પોતાની અનુભૂતિ અહીંયા વ્યક્ત કરી. અને આપણે વિશેષ રૂપે આજે માનવાનો છે એ લોકમિત્રા ટ્રસ્ટનો. લોકમિત્રા ટ્રસ્ટે આપણને એક આ સમય આપ્યો છે કે આપણને આ એક એવી તક આપી છે કે જ્યારે આપણે આપણી અનુકંપાને વહાવવા ઈચ્છતા હોઈએ પણ સામે કોઈ ઝીલવા વાળું ન હોય તો આપણે શું કરીએ? તો લોકમિત્રા ટ્રસ્ટનો પણ આ ક્ષણે હું આભાર માનવા ઈચ્છું છું. જોનીભાઈની સાથે જોડાયેલા તબલજી અને સાથે જોડાયેલા જેમને તબલા પર સાથ આપ્યો તે ભાઈ, અને જેમને બાંસુરી દ્વારા આપણને ખૂબ સરસ મજાનો આનંદ કરાયો, તેમનો પણ હું અહીં આભાર માનવા ઈચ્છું છું. આપ સર્વને વંદન. પર્યુષણ પર્વનું આ પ્રથમ દિવસ જેટલા ઉલ્લાસથી વીતી રહ્યું છે એનો આનંદ આપ સૌના ચહેરા પર હું પ્રત્યક્ષ રૂપે તો નથી જોઈ શકતી, પરંતુ આપના વાઇબ્રેશન અહીંયા આવી રહ્યા છે અને અનુભવી રહી છું. આવતીકાલે ફરી પાછા મળશું અને આજથી આપણે આ વ્યાખ્યાન પૂરું થશે એટલે હવે અનાજની પ્રભાવના તરફ જઈ રહ્યા છીએ. આપણા કેટલાક સાધર્મિક બંધુ ભગીનીઓ આપણને આ લાભ આપી રહ્યા છે અને તેઓ નીચે આવ્યા છે તો આપણે એ એક સુકૃત્ય પણ કરી શકશું. તો આજથી અનાજની પ્રભાવના અને વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવાનું કાર્ય પણ આરંભાઈ રહ્યું છે. તો એ સૌ કાર્ય માટે, સારા કાર્ય માટે આપ સૌના આશીર્વાદ સાથે અહીંયા વંદન. લોકમિત્રા શબ્દમાંથી સંસ્થાની ભૂમિકા સ્પષ્ટ થાય છે. જ્યાં રહીએ ત્યાં આપણે અને સાથેના તથા આસપાસના સૌ પરસ્પર સંવાદ સાધી સંગઠિત બની એકબીજા સાથેના સહયોગથી આંતરબાહ્ય વિકાસ સાધે એવા વિચારના પાયા ઉપર લોકમિત્રાની ઇમારત ઊભી થઈ. વિકાસમાં જે વી અક્ષર છે તે વિશેષનું પ્રતીક છે, વિશેષનું દ્યોતક છે. વિશેષ મેળવીએ એટલે શું? આ વિશેષને પોતાની આગવી દ્રષ્ટિથી સમજનારા 4 યુવા મિત્રોએ ઉલટી દિશામાં એટલે કે શહેરથી ગામડા ભણી ડગલા માંડ્યા. એને 34 વર્ષ થયા. લોકમિત્રા આ 6 ક્ષેત્રોમાં પોતાના ગજા પ્રમાણે કામ કરે છે. રાજકોટ અને સુરેન્દ્રનગર એમ 2 જિલ્લાના 11 ગામો, જેમાં 450 ની વસ્તીથી માંડીને 4500 માણસોની વસ્તી ધરાવતા ગામો છે, એમાં લોકમિત્રા દ્વારા કામો થાય છે. બાળક પુખ્ત વયે એક સમજદાર નાગરિક બને તેવું દરેક સમાજ ઈચ્છે. એવા સમાજના નિર્માણની નેમ સાથે લોકમિત્રા શિક્ષણ બલકે કેળવણીના આ આયામો સાથે સર્જનાત્મકતા, આત્મવિશ્વાસ ઘડતર, પ્રયોગશીલતા, શીખનાર કેન્દ્રિતા અને સહભાગિતાપૂર્ણ કેળવણીની પ્રક્રિયામાં કાર્યરત થઈ. લોકમિત્રાનું પરિસર સવારથી રાત સુધી વિવિધ ઉંમરના બાળકોથી ગાજતું અને ગુંજતું રહે છે. હા, એની અઠવાડિક રજા બુધવાર. એ દિવસે એ ગુંજન ધીમું પણ પડે તો ક્યારેક બમણું થઈને ગાજતું પણ હોય. લોકમિત્રાની શરૂઆતથી એ નક્કી હતું કે ગામની જરૂરિયાત, સ્થાનિક માંગ અને લોકોની સહભાગી થવાની તત્પરતા તપાસીને પછી જ લોકમિત્રા કામ હાથ ઉપર લેશે. પરંતુ નાના બાળકો જે હજી નિશાળનું પગથિયું નથી ચડ્યા, એમની સાથેનું કામ તો કરવું જ. આની પાછળના 2 ચોક્કસ કારણો હતા. 6 વર્ષની ઉંમર સુધીમાં બાળક એના માતા પિતા એ રહે છે તે સમાજ પાસેથી જેટલું મેળવે છે, જાણે છે, શીખે છે, તે દ્રઢ રીતે જીવનમાં સ્થાયી થઈ જાય છે. એ વૈજ્ઞાનિક સત્ય સૌને લોકમિત્રોને સ્વીકાર્ય હતું. અને ત્યારે આ સત્યને સાકાર કરતી કોઈ સરકારી ધોરણે કોઈ સંકલ્પના કાર્યરત નહોતી. આંગણવાડીની શરૂઆત તો બહુ પછીથી થઈ. નાના ભૂલકાઓ થકી મોટેરાઓ સાથે નાતો જોડવો, ગામ લોકો માટે અજાણ્યામાંથી જાણીતા બનવું, આ પણ એક મુખ્ય કારણમાંનું એક ખરું. અને લોકમિત્રાની બાળ પ્રવૃત્તિની શરૂઆત આ રીતે થઈ. આ જ વિચારને આગળની ઉંમર સુધી લઈ જતા શાળાએ જતા બાળકો જેનાથી વંચિત રહી જાય છે તેવી મૌલિક સર્જનશીલતાને મોકળાશ મળે અને એમાં પ્રોત્સાહનનું પેય મળે, તે હેતુથી શાળા પછીના સમયમાં ચાલતું કિલ્લોલ કેન્દ્ર લોકમિત્રામાં શરૂ કરવામાં આવ્યું. કેળવણીના ક્ષેત્રમાં ત્રીજું પગલું કે ક શાળા. લોકમિત્રાની
19 કે 20 વર્ષની ઉંમરે તે શરૂ થયું. જીવનલક્ષી કેળવણીનો કક્કો જ્યાં ઘૂંટાય છે તે નિવાસી શાળા એ ક શાળા. એની કેટલીક બાબતો જોઈએ તો વિદ્યાર્થીઓ 4, 5 કે 6 પાઠ્યપુસ્તક વગર ભણે છે, પણ 9,000 પુસ્તકો ધરાવતું પુસ્તકાલય એ એમનું પાઠ્યપુસ્તક છે. એ ઉપરાંત વિશેષ કૌશલ્ય ધરાવતા કારીગરો અને સર્જન પ્રવૃત્તિઓ એમના પુસ્તકો છે. જુદા જુદા વિષયોને પરસ્પર જોડીને વિવિધ પ્રોજેક્ટ મારફત અહીંયા અભ્યાસ કરવામાં આવે છે. હરીફાઈ નહીં, પણ પરસ્પરના પૂરક બની પોતાની ક્ષમતાઓનો વિકાસ કરવો એ એનો મંત્ર છે. ધોરણવાર અભ્યાસ નહીં, પણ જ્ઞાન અને કૌશલ્યની ક્ષમતા પ્રમાણે બદલાતા જૂથમાં અભ્યાસ થાય છે. વર્ષમાં 2 થી 3 વાર સહભાગી રીતે મૂલ્યાંકન એ પણ એક અનોખી બાબત છે. વર્ષની નિશ્ચિત થયેલી રજાઓની ફાળવણીમાં વિદ્યાર્થીઓની સામેલગીરી હોય છે. પર્વતારોહણ કે થકવી નાખનારા કપરા પ્રવાસો પ્રોજેક્ટના ભાગરૂપે જ યોજાય. સંગીત અને સૂર કેવી વિવિધ રીતે પ્રગટાવી શકાય એની મથામણમાં આ 3 વિદ્યાર્થીઓ પોતપોતાના બનાવેલા વાજિંત્રો સાથે આપણે જોઈએ. સમૂહમાં રહેવું, રોજબરોજના કામો જવાબદારીપૂર્વક પાર પાડવા, જેમાં રસોઈથી માંડીને સાફ સફાઈ, મેનુ બનાવવું, કોઠાર સંભાળવું, હિસાબો કરવા, બધું જ દરેકને કરવાનું આવે છે. પ્રોજેક્ટ પસંદ કરતી વખતે એના આ 3 માપદંડો ખાસ ધ્યાનમાં રાખીને પ્રોજેક્ટ પસંદ કરવામાં આવે છે. જેવા કે વિદ્યાર્થીઓને અનુભવાતી જરૂરિયાતમાંથી પ્રોજેક્ટ ઉભો થયો હોય, કોઈ એક સમસ્યા એનાથી હલ થતી હોય, જ્ઞાન અને કૌશલ્ય વધતા હોય અને વિદ્યાર્થીઓનું વલણ પણ એમાંથી કેળવાતું હોય એવી ગુંજાઈશ હોય. જળ, જમીન, વૃક્ષ જેવા કુદરતી સંસાધનોને વધુ તાકાતવાન અને કાર્યક્ષમ બનાવવા માટે પડતર જમીનમાં વૃક્ષ ઉછેર, ખરાબાની જમીનને નવસાધ્ય બનાવવા માટે આર્થિક સહાય, વરસાદી પાણી સંગ્રહ માટે ભૂગર્ભ પાણી ટાંકા, તળાવો ઊંડા કરવા, ચેક ડેમો વગેરે જેવા કામો લોકમિત્ર મારફત થાય છે. જે તે ગામોમાં નબળા પરિવારો કોને ગણવા એ બાબતે ઊંડી વિચારણા કરતા જે જડ્યું તે સામે છે. રોટલે દુખી, રોટલે સુખી, રોટલે અને ઓટલે સુખી, રોટલે ઓટલે ખાટલે સુખી. આવા 4 વર્ગોમાં વહેંચવા માટે ગ્રામજનોને સાથે રાખીને માપદંડો તૈયાર કરવામાં આવ્યા અને એને આધારે 11 ગામોના આશરે 4,000 પરિવારોમાંથી સૌથી નબળા 110 પરિવારો સાથે લોકમિત્રા સઘન રીતે પૂછગછના કામો કરે છે. જેવા કે નળિયા, ઘર બનાવવા માટે નળિયા, લાકડા, બારી બારણા વગેરેનો ખર્ચ લોકમિત્રા કરે અને પથ્થર તથા અન્ય સામાન મજૂરી ખર્ચ જે તે વંચિત પરિવાર કરે. ઊંચી નીચી જમીનને ખેતી લાયક બનાવવા માટે લોકમિત્રા મદદ કરે છે. કુવા કે ડીપવેલના પાણીને પિયત કરવાના સ્થળ સુધી લઈ જવા માટેની પીવીસી પાઇપલાઇન નાખવા માટે લોકમિત્રા આર્થિક સહાય પૂરી પાડે છે. કોઈ પરિવાર પોતાની દૂધ જરૂરિયાત માટે ગાય અથવા બકરી રાખવા ઈચ્છતું હોય તો તેની ઘાસચારાની ક્ષમતા તપાસીને ગાય અથવા બકરી ખરીદવા માટેની આર્થિક સહાય આપવામાં આવે છે. છાપરા કે અગાશી ઉપર પડતા વરસાદી પાણીને એકઠું કરવા માટેના ભૂગર્ભ ગોળ ટાંકા બનાવવા માટે અમુક થેલી સિમેન્ટ, હેન્ડપંપ, પાઇપ, ખાળિયા એવી કેટલીક વસ્તુઓ લોકમિત્રા પૂરી પાડે છે. સિલાઈ કામથી રોજી મેળવવા માંગતા પરિવારને તે માટેની સહાય આપવામાં આવે છે.